આપણા આમંત્રણને જે આમંત્રણ આપ્યું મહેમાન ગુરુજી અમારો અંતરનાથ પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. રિસ્પેક્ટથી આપણે ઊભા થઈ એમનું સ્વાગત કરશું. ગુરુજી અમારો અંતરનાથ. બેસી રહ્યો. ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી અમારો અંતરનાથ. વચ્ચે બધા બેસી જાઓ ભાઈ. દરેક કાર્યકર વચ્ચે બેસી જાઓ ભાઈ. ગુરુજી અમારો અંતરનાથ. गुरुजी हमारो अंतरनाथ. शुभम भव श्रेयम भव मंगल भव कल्याणम भव शुभम भव श्रेयम भव उत्तम भव सर्वोत्तम भव शुभम भव श्रेयम भव मंगल भव कल्याणम भव शुभम भव श्रेयम भव उत्तम भव सर्वोत्तम भव. श्रेयं भव मंगल भव कल्याणं भव शुभं भव श्रेयं भव उत्तम भव सर्वोत्तम भव शुभं भव श्रेयं भव मंगल भव कल्याणं भव शुभं भव. अहम हेनाली मेहता त्वां सर्वेषां नमस्कार करोमि. वस्तुतः अस्माकं समग्र संघ एष क्षण लालित्यपूर्ण च स्मरणीय भविष्यन्ति. एष क्षण अस्माकं दैवतम् उदित्वं भवेत्. पूज्य गुरुजनस्य आशीर्वादेन अद्य वयम् अस्माकं यथाशक्ति अनुसारेण धर्मसभा आयोजन करोति. एष क्षण समग्र महुआ जैन संघ पूज्य बापूस्य ऋणं स्वीकार सह तेषाम् आशीर्वाद सह कार्यक्रमस्य प्रारंभ कुरु. शासन सम्राट आचार्य भगवंत विजय नेमिसुरेश्वरजी महाराज साहेबना चरणों कोटि कोटि वंदना. आचार्य भगवंत राजहंस सुरेश्वरजी महाराज साहेबना चरणों में कोटि कोटि वंदना. અહીં ઉપસ્થિત શ્રમણ ભગવંતો શ્રમણી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ તથા અહીં ઉપસ્થિત થયેલ સર્વ મહાનુભાવોને મારા વંદન સાથે પ્રણામ. કાર્યક્રમની શરૂઆતે સાહેબજી આપણને મંગલાચરણ સંભળાવશે અને ત્યારબાદ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. जय जग जीव जोड़ी वियाणो जग गुरु जगानंदो जगना हो जगबंधु जय जगा जय सुयाणां पववा तीर्थयाराणावच्छिमो जय जय गुरुलोगाण जय महापा महावीर नित्यां ध्यायन्ति यो
शुद्धं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्मसमाधिशालिने दयार्णायार्थितदायिने सता नमो नमः श्री गुरुदेवीसुराय नमो नमः श्री गुरुदेवीसुराय આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના પાયામાં આપણે 4 પુરુષાર્થને પાયારૂપ માન્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા ઋષિમુનિઓએ પ્રવાહી પરંપરાને અપનાવી દરેકને અનુક્રમે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ આવા 4 તબક્કામાં વહેંચી માણસ પોતાના જીવનને કૃતાર્થ કરે એવી મૌલિક વ્યવસ્થા ગોઠવી આપી છે. આ 4 પુરુષોર્થોમાં દરેક યુગમાં ધર્મની વ્યાખ્યા જે તે સમયને અનુરૂપ બદલાતી રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અત્યારે યુદ્ધ કરવું એ જ તારો ધર્મ છે. તો ક્યારેક કર્તવ્ય પણ ધર્મ બનતું હોય છે. સંત શ્રી તુલસીદાસજી માનસમાં કહે છે કે ધર્મ ન દુસર સત્ય સમાના, ધર્મ ન દુસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. તો અમુક ધર્મ હંમેશા શાશ્વત રહેતા હોય છે, જેમ કે સત્યનો ધર્મ, પ્રેમનો ધર્મ, કરુણાનો ધર્મ, માનવતાનો ધર્મ, જીવદયાનો ધર્મ અને અહિંસાનો ધર્મ. ધર્મનો મર્મ કદાચ સમજવો અઘરો હોઈ શકે, પરંતુ અહિંસા પરમો ધર્મ આ સમજવું અત્યંત સરળ છે. અપૂર્વ દે દિવ્યમાન ચેતનાનો તાર રણજણે, ચાહું એને શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે આમ જ બને કે ઉઘાડું મારા અંતરની આંખો અને સામે મને મારા પ્રભુ વીર મળે. વર્તમાન 24ના 24માં તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી અને એમાંય આજે એમનું જન્મ કલ્યાણક પ્રભુ વીરે અહિંસા પરમો ધર્મને સૂત્રને ચરિતાર્થ કર્યું અને એ જ સૂત્રને પોતાનું જીવન માન્યું. પ્રભુ વીરના જન્મ કલ્યાણકના પાવન અવસરે આજે મંચ ઉપર આચાર્ય ભગવંત, પૂજ્ય બાપુ, શ્રમણી ભગવંતો તે અને આપણા મહુવાના જૈન સંઘના ભાઈઓ, બહેનો તથા આમંત્રિત મહેમાનો અહીં ઉપસ્થિત છે. આ દ્રશ્ય જોઈને ભક્ત કવિ નરસિંહ મહેતા યાદ આવે અને કહેવાનું મન થાય કે આજની ઘડી તે રળિયામણી. તો આ મંગળ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલાં હું શ્રી સંઘને વિનંતી કરું કે તેઓ મંચસ્થ મહાનુભાવોને સાલ ઓઢાડીને સન્માન કરે, તેમજ શ્રમણ ભગવંત અને શ્રમણી ભગવંતોને કામળી ઓરાવે. હું મહુવા જૈન સંઘના પ્રમુખ શ્રી પરેશભાઈ તથા જવાહરભાઈ ભાદરાવાળાને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને પૂજ્ય બાપુને સાલ ઓઢાડી પૂજ્ય બાપુનું સન્માન કરે. जिन शासन ध्वज लहरायो महिमा गूंजे चारि कोण आतम आजे भींजायो उल्लसी नाचे मन नो मोह अस्तित्व महके आज प्रेम नो सजी साज. वीर वीर महावीर पधारो नाथ, वीर वीर महावीर पधारो नाथ, राज राज गुरु राज पधारो नाथ, राज राज गुरु राज पधारो.
હું સંઘવતી સંજયભાઈ મારફતિયા હું સંઘવતી સંજયભાઈ મારફતિયા અને મુકેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને આચાર્ય ભગવંતને કામળી બોરાવે. ભૂમિ સ્વર્ગથી આવ્યું વિમાન જાણે દિવ્ય ભવ્ય જિન મંદિર દીપે જિન રાજનો ભક્તિ ભાવે કરીએ આજે સ્વાગત જિન રાજનો ભક્તિ ભાવે કરીએ આજે સ્વાગત વીર વીર મહાવીર પધારો. હવે આગળ હું વૈશાલીબેન વાસા અને જયશ્રીબેન દલાલને વિનંતી કરીશ કે તેઓ શ્રમણી ભગવંતોને કામળી બોરાવે. મહાવીર પધારો ના રાજ રાજ ગુરુ રાજ પધારો ના રાજ રાજ ગુરુ રાજ પધારો ના. સદગુરુદેવની કૃપા થકી પરમ પૂજ્ય રાજુ બાપુ પધાર્યા. સંઘના ભાઈઓ વિવેકપૂર્વક એમને લઈ આવે. પરમ પૂજ્ય રાજુ બાપુ પધારી રહ્યા છે. 2 જણા સંઘના 2 ભાઈઓ ઊભા થાવ. પ્રભુ પ્રતિષ્ઠાની તક મળી મહાભાગ્ય શુભ શ્રેણી ચઢી જાશો આ ભવ જલ તરી અનરાધા વરસે છે મેહ ગુરુ આશીષના વીર વીર મહાવીર પધારો નાથ વીર વીર મહાવીર પધારો નાથ રાજ રાજ ગુરુ રાજ પધારો નાથ રાજ રાજ ગુરુ રાજ પધારો નાથ. એક લગન ને એક રટન એક સ્મરણ ને એક મનન પ્રભુને અર્પણ તન મન ધન પ્રભુ હૃદયમાં હો જયવંત જિન રાજનો ભક્તિ ભાવે કરીએ આજે સ્વાગત જિન રાજનો ભક્તિ ભાવે કરીએ આજે સ્વાગત વીર વીર મહાવીર પધારો ના વીર વીર મહાવીર પધારો. આપણી આશ્રમ પરંપરા છે એને અદ્ભુત કહેવામાં આવી છે. પૂજ્ય બાપુ કહે કે જ્યાં આશ્રય મળે, જ્યાં આનંદ મળે, જ્યાં આદર મળે અને જ્યાં અન્ન મળે તે આશ્રમ. આપણા આ આશ્રમો ભારતીય સંસ્કૃતિના કલગી સમાન હોય છે. એવા જ અદ્ભુત શ્રી રામ પાસ રહો આશ્રમથી પૂજ્ય રાજુ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું કેતનભાઈ અને નિલેશભાઈ વાસાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને બાપુનું સાલ ઓઢાડી સન્માન કરે. રાજ રાજ ગુરુ રાજ પધારો ના રાજ રાજ ગુરુ રાજ પધારો ના. અતુલિત બલધામમ હેમ શયલાભ દેહમ ધનુજવન કૃષાનુનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. હનુમાનજી એક એવું તત્વ કે જે ચારેય યુગોમાં છે. હનુમાનજીની ઉપાસના કરવાથી ચારેય યુગોની સાધના થઈ જતી હોય છે. સતયુગમાં શિવ સ્વરૂપે, તો દ્વાપરમાં અર્જુનની ધજામાં, તો ત્રેતામાં ભગવાન શ્રી રામના કાર્યમાં રત છે. અને કલિયુગમાં જ્યાં જ્યાં રામાયણનું પારાયણ થતું હોય છે ત્યાં હનુમાનજી મહારાજ આવીને વિરાજિત થતા હોય છે. તો આવા પરમ તત્વ હનુમાનજીને વંદન કરી આપણે આપણા કાર્યક્રમની આગળ વધારીએ. એ પહેલાં આપણા આમંત્રણને માન આપીને પરમ પૂજ્ય ભગત બાપુ પધારી રહ્યા છે. હા પેલા આપતે પછી
પૂજ્ય બાપુનું સ્વાગત છે. હું વિનંતી કરું બાપુના સ્વાગત માટે ભદ્રેશભાઈ પટણી અને જવાહરભાઈ ભાદરાવાળા પૂજ્ય ભગત બાપુનું સન્માન કરશે. જવાહરભાઈ ભાદરાવાળા, ભદ્રેશભાઈ પટણી. વિનંતી કરીશ મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી બિપિનભાઈ સંઘવી, જયેશભાઈ અને ઘનશ્યામભાઈ પૂજ્ય બાપુનું શાલથી સ્વાગત કરશે. પૂજ્ય વડીલ ઘનશ્યામભાઈ, બચ્ચુભાઈ પટેલ, બિપિનભાઈ સંઘવી, ડૉક્ટર જયેશભાઈ પૂજ્ય બાપુનું શાલથી સ્વાગત કરશે. પધારો. ડૉક્ટર સાહેબની જગ્યા કરો. ભાવેશભાઈ, ડૉક્ટર સાહેબની જગ્યા કરો. આપણે ભાઈઓ આગળ આવી જાઓ. સંઘના કાર્યકરો આપણા મહેમાન આવતા હોય તેમને આપણે વિવેકપૂર્વક જગ્યા કરીએ. આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા પૂજ્ય બાપુને આપણે સાંભળવાના છે. પૂજ્ય બાપુ ટૂંક સમયમાં જ આપણને આશીર્વચન પાઠવશે. બધા સંઘના કાર્યકરો ભાઈઓ બેસી જજો. પૂજ્ય બાપુને સાંભળવા એ પણ આપણો એક લાહો છે. પાંચિકાના હોય સંતના ન હોય ઢગલા. સંત સૌને મુક્તિ આપે, નહીં વાઘા નહીં ડગલા. જેમણે પોથીજી એટલે કે શ્રી રામચરિત માનસને માધ્યમ બનાવી સમગ્ર વિશ્વને રામકથા અને સત્ય, પ્રેમ અને કરુણાના સરોવરમાં તરબોળ કર્યા છે એવા પૂજ્ય બાપુ હવે આશીર્વચન કહેશે. બાપુ વિશે મારે બોલવું એટલે કે થોડામાં ઘણું અને ઘણામાં થોડું એવી વાત છે. પ્રભુ વીરે જે અહિંસા વિશે આપણને ઉપદેશ આપ્યો એ જ વાત માનસના માધ્યમથી પૂજ્ય બાપુ પણ કહે છે કે પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. બસ વધુ ન કંઈ કહેતા હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે હવે તેઓ આશીર્વચન પાઠવે. પૂજ્ય બાપુ. શ્રીમતે વીરનાથાય સનાથાય ભૂતશ્રિયા મહાનંદ સરોરાજ મરાલાયરતે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનો આજે જન્મ કલ્યાણકનો મહામંગલમય દિવસ. છવ્વીસોથી વધારે વર્ષ, 2621મું આ વર્ષ. પ્રભુનો જન્મ માત્ર માનવને માટે નહીં, જગતના જીવમાત્રને માટે આનંદનો વિષય છે. કારણ પરમાત્માએ જગતના જીવમાત્રને સુખી કરવાનો સંકલ્પ કર્યો હતો. એ જન્મમાં નહીં, એની પહેલાનો ને એની પહેલાના જન્મમાં એમનો સંકલ્પ હતો અને સંકલ્પાત સિદ્ધિ. સંકલ્પથી સિદ્ધિની પ્રાપ્તિ થાય. મરાઠીમાં કહેવત છે, સત્ય સંકલ્પાચા ભગવાન આહે. જો તમારો સંકલ્પ સત્ય છે, સાચો છે, દ્રઢ છે, નિશ્ચિત છે, તો ભગવાન પરમાત્મા એ સંકલ્પને પૂર્ણ કરે છે. કારણ એ સતત 24 કલાક 365 દિવસ તથાસ્તુ કહી રહ્યા છે. તથાસ્તુ ચાલુ જ છે.
આપણા હૃદયમાંથી ઉત્પન્ન થતો સંકલ્પ, શુભ સંકલ્પ, એના તથાસ્તુથી પૂર્ણ થાય છે. પ્રભુનો સંકલ્પ હતો કે મારે બધા જ જીવોને સુખી કરવા છે, અને માટે તો એ પરમાત્મા થયા અને આપણે અહીંયા રહ્યા. એનું કારણ પણ એ છે, આપણી ઈચ્છા છે મારે સુખી થવું છે. ડોક્ટર, શું ઈચ્છા છે? તમારી વાત નહીં, પણ બાકી બધાની ઈચ્છા છે મારે સુખી થવું છે, માટે અહીંયા બેઠા છે. પ્રભુની ભાવના હતી, શ્રદ્ધા હતી કે બધાને સુખી કરવા છે, માટે પરમાત્મા થયા. અને જે ક્ષણે પરમાત્મા સ્વરૂપે જન્મ થયો, કુંડલપુર નગર, ક્ષત્રિય કુંડગ્રામ નગર, તેણમ કારેણમ તેણમ સમયણમ સમણે ભગવાન મહાવીરે, શાસ્ત્ર લખે છે, તે કાલ અને તે સમયે શ્રવણ ભગવાન મહાવીર પરમાત્મા મધ્યરાત્રિ કાલ સમય પરમાત્માનો જન્મ 24 તીર્થંકર પરમાત્માનો જન્મ મધ્યરાત્રિએ થાય. અને મધ્યરાત્રિ કાલ સમયે જ્યારે બધા જ ગ્રહો ઉચ્ચ ન હતા, ત્યારે કુદરતી સંયોગ, બધી દિશાઓ અનુકૂળ હતી. પ્રભુનો પ્રભાવ જુઓ. આખું વિશ્વ, આખી પૃથ્વી ધન ધાન્યથી પરિપૂર્ણ હતી. બધા જીવો ખુશ હતા, આનંદમાં હતા, રાજી હતા, કારણ સુકાળ હતો. મધ્યરાત્રિ છે, છતાં પણ એ પક્ષીઓ પોપટ ને મોર તો મીઠું મીઠું બોલે, પણ એ કાગડો, એ ઘુવડ, એ પણ જય 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 શબ્દ બોલી રહ્યા છે. સુગંધી પવન વાઈ રહ્યો છે, મંદ મંદ પવન વાઈ રહ્યો છે. જો અત્યારે પણ મંદ મંદ વાય છે. બધા સાધુ સંત ભેગા થયા છે, એનો આ પ્રભાવ છે. એક સાધુ, એક સંત, એક સંન્યાસી. આ પૃથ્વી ઉપર જ્યાં સુધી છે ને, ત્યાં સુધી આ પૃથ્વીને એની આંચ આવી શકે તેમ નથી. એનામાં પણ સૌરાષ્ટ્રની ધરતી, જ્યાં જુઓ ત્યાં 100 ડગલા જાઓ ને કોઈને કોઈ દેવ દેવીનું મંદિર, કોઈને કોઈ આશ્રમ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ સંન્યાસી, કોઈ બાપુ. આજ બાપુ બેઠા છે. ઘણા વખતની ભાવના હતી કે બાપુને મળવું છે. અમારા જેસરના શાંતિભાઈ મહેતા હતા ને, ઘણી વાર વાત કરતા, અને અમારા ગુરુ મહારાજનું પુસ્તક પાઠશાળા ગ્રંથ એમને પહોંચાડ્યું પણ હતું. પરોક્ષ રીતે ઘણો પરિચય હતો. મુંબઈની અંદર એમના ઘણા ભક્તો મળેલા, અને એમના પુસ્તકો પણ અમને આપ્યા હતા. મનમાં ભાવના તો એવી થાય કે એમના પ્રવચન આપણે સાંભળીએ, પણ અમે અમારી સાધુ જીવનની મર્યાદા છે, એટલે તમારી જેમ સીધું કાને લગાડી શકતા નથી. પણ આજે પ્રત્યક્ષ સાંભળવા મળશે. આ બાપુનો, આ સંતનો પ્રભાવ છે. તમે એમ માનતા હો કે અમે અમારા પુરુષાર્થથી સુખી છીએ, અમે મહેનત કરીએ છીએ સુખી છે? નહીં. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સાધુ સંત છે, ત્યાં સુધી આ પૃથ્વી ઉપર વરસાદ બરાબર પડવાનો છે, ત્યાં સુધી આ ધન ધાન્ય ઉગવાના છે. જ્યાં સુધી છે ત્યાં સુધી આ એનો પ્રભાવ છે. પરમાત્માના જન્મ પહેલા વાયુ પણ અનુકૂળ છે, અને જ્યારે પ્રભુનો જન્મ થયો, બહુ સરસ મજાના શબ્દો લખ્યા છે.
આરોગ્ય આરોગ્ય દારયમ પયાયા, આરોગ્ય વાળા એવા માતા. પરમાત્માને પણ માતાની કુક્ષીએ જન્મ લેવો પડે છે. આ માતાનું શું મહત્વ છે? પેલા ત્રિશલા માતા સિદ્ધાર્થ મહારાજા એ જન્મે પછી એની કુક્ષીએ જ પરમાત્મા જન્મે છે. રામચંદ્રજીનો જન્મ પણ માતાની કુક્ષીએ થયો છે. અને જન્મ થયો આરોગ્યવાળા એવા માતાએ આરોગ્યવાળા એવા પુત્રને જન્મ આપ્યો. તે ક્ષણે શું થયું? આ પૃથ્વી પુલકિત થઈ ગઈ, આ પૃથ્વી આનંદિત થઈ ગઈ. શાસ્ત્રો લખે છે, જ્ઞાનીઓ લખે છે, સાતે નરકે થયા જવાળા થરને પણ સુખકારી સખી આજ અનુપમ દિવાળી. જે દિવસે પ્રભુનો જન્મ એ દિવસે દિવાળી. શું થયું? નરકના જીવો, દુઃખીમાં દુઃખી જીવો, ત્યાં પણ એક ક્ષણ અજવાળાની પ્રાપ્તિ, પ્રકાશ થઈ ગયો. સ્થાવરના જીવો, પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, જૈન શાસ્ત્રે આ બધામાં જીવ માન્યા છે. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો કીધા, વનસ્પતિના અસંખ્ય જીવો, વાયુના અસંખ્ય જીવો, અગ્નિના અસંખ્ય જીવો, આ બધાને સુખનો અનુભવ થયો. આ પરમાત્માના સંકલ્પની તાકાત છે. એમણે જે આત્માનું ધ્યાન કર્યું હતું, જગતના સર્વ આત્માનું ધ્યાન કર્યું હતું, અને ધ્યાનના પ્રભાવે સર્વ આત્માઓને સુખની આનંદની અનુભૂતિ. આજે પ્રભુનો જન્મ કલ્યાણકનો દિવસ છે. આટલા વર્ષ થઈ ગયા છતાં પ્રભુનો જન્મનો દિવસ આવે અને આપણને આનંદ થઈ જાય. આજે તો મહુવાના આંગણે વિશેષ આનંદનો દિવસ છે. મહુવા નગરી અમારા દાદા ગુરુ શાસન સમ્રાટ નેમિશ્વરેશ્વરજી દાદા, એની પણ જન્મભૂમિ, એની પણ અહીંયા નિર્વાણ ભૂમિ. અને એ ભૂમિ ઉપર જ્યારે આજે સાધુ સંતોનું મિલન થાય, જે દિવસથી મહુવા આવવાનું થયું તે દિવસથી એક એક પ્રસંગો, પરેશભાઈ, પેલા દાદાના પગલાની વરસગાંઠ, સાલગીરી, એની ધજા, હજુ એ પૂરું થયું ન થયું, અને આ શાશ્વતા સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના, એમાં પાછું રામનવમી આવી. એમાં જ આવી ને, એમાં જ રામનવમી આવી. રામચંદ્રજી ભગવાનનો જન્મ થયો. અને આજે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકનો દિવસ. અને આના પછી હવે આવે છે પેલી રામધૂન ચાલે છે અહીંયા. કેટલા વર્ષ થયા? 25 વર્ષ અખંડ પૂરા થયા. દિવસ અને રાત રામધૂન ચાલે છે. યાદ રાખજો, જ્યાં સુધી આ રામનું નામ લેવાય છે આ જગતમાં પરમાત્માનું નામ લેવાય છે, ત્યાં સુધી આ જગતને કોઈ ઊની આંચ આવે તેમ નથી. ભલે આપણને પરમાત્મા સાક્ષાત નથી મળ્યા, પણ પરમાત્માનું નામ મળ્યું છે, પરમાત્માનું મૂર્તિ મળી છે, આ પણ કઈ ઓછું નથી. અને મહુવાને તો જીવિત મહાવીર સ્વામી પરમાત્મા મળ્યા. 2500 વર્ષ પહેલા પરમાત્મા મહાવીર દેવના સગા ભાઈ નંદીવર્ધન, એમના વડીલ બંધુ, અને એમણે એમની હાજરીમાં જે મૂર્તિ ભરાવી, એ મૂર્તિએ બિહારમાંથી છેક મહુવા પધાર્યા ભગવાન. અને 200 વર્ષ હવે થશે. એ ભગવાન આપણને દર્શન માટે, પૂજા માટે, ભક્તિ માટે ભગવાન આપણને મળ્યા છે. અને જેના રોમ રોમમાં રામ છે એવા બાપુ મહુવાને મળ્યા છે. હું વિશેષ નથી જાણતો, પણ આટલું જાણું છું કે જેના રોમ રોમમાં પેલી રામની કામણી આપ ઓળખતા હતા ને, એ છે ને. સતત રામ નામ એમના અણુ અણુમાં જ. અને બાપુ ભગત બાપુ ને બરાબર મહુવાની મધ્યની અંદર ક્યાં મહાદેવ? ખીમનાથ મહાદેવ. અને ત્યાં બરાબર મધ્યમાં બેઠા છે ભગત બાપુ, મહાદેવ, શંકર, ભોળા શંભુ.
અને ભોળા શંભુ એને જે ભજે એ પણ ભોળા હોય એવા ભગત બાપુ. અને આપનું નામ? રાજુ બાપુ. એ ક્યાંના છે? રામપાસ રહો. એમ રામપાસ રહો. રામપાદ્રો આશ્રમ, બરાબર. ત્યાંના રાજુ બાપુ સ્વામિનારાયણ સંત પણ આવવાના હતા, પણ કેટલાક કારણસર આવી શક્યા નથી. અંતે તો બધાનું ધ્યેય એક છે. ભગવાન મહાવીરનો સંદેશો હોય, રામચંદ્રજીનો સંદેશો હોય, શ્રી કૃષ્ણનો સંદેશો હોય, સ્વામિનારાયણનો સંદેશો હોય, બધાનો સંદેશો એક છે. આ બેને હમણાં કીધું, પ્રેમ, કરુણા, અહિંસા શાશ્વત સિદ્ધાંતો છે. પરમાત્માએ પણ આજ સંદેશ આપ્યો છે, અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. મુખ્ય સંદેશ 3 છે, અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. અને આજે આ સમયને માટે તાતી જરૂરિયાત છે. આજે જ્યારે વિશ્વ એકદમ યુદ્ધની અણી ઉપર ઊભું છે, ત્યારે આ સંદેશો સકલ વિશ્વને પહોંચાડવાની જરૂર છે. અહિંસાનો સંદેશો, પ્રેમનો સંદેશો, અપરિગ્રહનો સંદેશો અને અનેકાંતનો સંદેશો, આ સંદેશ જગત સુધી પહોંચે એના માટે આ પ્રયત્ન છે. ભલે મહુવા દરિયાના કિનારે છે, પણ દરિયાના કિનારે રહેલું મહુવા આ દરિયાના માધ્યમથી આખા વિશ્વ સુધી આ દરિયો બધે જ પહોંચે છે. અને આ વિશ્વ સુધી આ સંદેશો પહોંચે અને આખા વિશ્વમાં શાંતિ ફેલાય, વિશ્વમાં પ્રેમનો સંદેશો પહોંચે. અને મને વિશ્વાસ છે બાપુ જે બોલશે, એમણે તો હિમાલયમાં પણ કથા કરી છે, દરિયામાં પણ કથા કરી છે. ક્યાં નથી કરી? એ પૃથ્વીને, એ પાણીને, એ અગ્નિને, આકાશમાં પણ કથા કરી છે, એ વાયુના જીવો માટે કરી છે. આ જ્યાં જ્યાં કથા કરી છે, આ પંચ મહાભૂત સુધી રામની વાત એમણે પહોંચાડી છે. તેમની વાત ચોક્કસ સકલ વિશ્વ સુધી પહોંચશે અને સકલ વિશ્વમાં એક અહિંસાનું સામ્રાજ્ય ફેલાશે. ભારત દેશે આ સ્વરૂપે આજે આગેવાની લેવાની જરૂર છે. શસ્ત્ર અસ્ત્ર નહીં, લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરના ચિંધ્યારાએ જાવું પડશે. અને દિવસ આજે આવી ગયો છે એમ લાગે છે. મહાવીરે ચિંધેલો રાહ, એ રાહ ઉપર સકલ વિશ્વ ચાલે અને સકલ વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ફેલાય. બધા જ પ્રેમથી ભાઈ ભાઈ સ્વરૂપે રહે. આ પ્રેમનો સંદેશો સકલ વિશ્વમાં પહોંચે અને સકલ વિશ્વ પ્રેમમય બને, એ જ પ્રાર્થના. વધુ કંઈ ન કહેતા હવે હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન પાઠવે. પૂજ્ય બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ ભગવાન મહાવીર સ્વામીના આ પરમ મંગલ દિવસે હું એમની અપરિગ્રહી, અનેકાંતવાદી અને અહિંસક ચેતનાને પ્રણામ કરું છું. આપણા મહુવામાં આ ઉત્સવ ઉજવાય છે ત્યારે હમણાં જ ભગવાન શ્રીએ જેમને સ્મરણ કર્યા, આપણા મહુવાના જ આચાર્ય ચરણને, એમની ચેતનાને પ્રણામ કરું. અને આપ પધાર્યા, આપના ચરણમાં પણ મારા હૃદયથી પ્રણામ. યતિગણ, સંતગણ, આપણા મહુવાના જ 2 મહાપુરુષો અહીંયા છે, એમને પણ પ્રણામ કરું. સંઘના બધા ભાઈ બહેનો, આપ સૌ. મને આનંદ તો સૌથી વધારે એ થયો કે ભગવાન અમારું બધું ધ્યાન રાખે છે કે હું ક્યાં જઈ આવ્યો, ક્યાં આવ્યો, ક્યાં કથા કરી, ક્યાં કરી. અને સાધુની નજરમાં રહેવું એના જેવું પુણ્ય કહ્યું છે સાહેબ. નહીતર મને એવું હતું કે વધારે મહાપુરુષો જરા નીરસ હોય, એ કાંઈ બહુ ક્યાંય બહુ ધ્યાન ન દે. પણ ભગવાન જ્યાં બેઠા હશે ત્યાંથી અમને યાદ રાખે છે. એમે પોતે કહ્યું કે મને મળવાની ઈચ્છા હતી, મને આમાંથી કોઈએ કહ્યું નહીં પ્રભુ, નહીંતર આપને તો પગે ચાલીને આવવાનું હોય. આપની સાધુતા, આપના વિષમ વ્રત
એને લીધે અમે આપને કષ્ટ ના આપીએ, પણ હું પોતે આવત આપના દર્શન કરવા. પણ આજે મને અવસર મળ્યો એનો મને ખૂબ જ આનંદ છે. આપને આમાં અભિવ્યક્ત કર્યો અમે કે આપને પહેલાં અમે વરના આપ છેલ્લે જ બોલો, એમ પ્રોટોકોલના અનુરૂપ પણ એ છે. પરંતુ મારે જવાનું હતું ને આપના વચનામૃત સાંભળ્યા વગર જાઉં તો એ મને એક ગ્લાની રહી જાત. એટલા માટે આપ તો બાળકોની વાત સ્વીકારી લો, એટલે આપની મહત્તા છે. એટલે આપે અમને આશીર્વાદ આપ્યા, મને બહુ રાજીપો થયો. ભગવાન મહાવીર સ્વામી વિશે મેં 9 દિવસની 3 કથાઓ કરી છે. પ્રભુ માનસ મહાવીર, જેના કેન્દ્રમાં આપ જેવા મહાપુરુષો પાસેથી મેં સાંભળ્યું હોય, આપના આગમ ગ્રંથો આદિ જે કંઈ ગ્રંથો હોય એનું જે કંઈક ગુરુ અવલોકન કર્યું હોય એનો આધાર લઈને માનસમાં એમનું ક્યાં ક્યાં સંબંધ છે એને યથામતી ગુરુ કૃપાથી જોડીને મેં કથાઓ કરી છે. એનો મને આનંદ છે કે ભગવાન મહાવીર સ્વામીની મેં વાંગમયી પૂજા કરી છે. અને મહાવીર સ્વામી ભગવાન તરફનું અમારું આકર્ષણ બચપણથી છે. સાહેબ અમારા નગરશેઠ તલગાજડાના છે, આમાં આ જો જયંતિ બાપા છે અમારા શાહ, એમના બાપા હતા હીરાચંદભાઈ શાહ. અમારા ગામમાં જૈન પરિવારો ભગવાન 4-5 હતા. અમે નાનપણથી એમની દુકાને બેસીએ, એ પણ અમારું બહુ ધ્યાન રાખે. અને આટલા નાના સમુદાયે અમારા ગામમાં એક દેરાસર બનાવ્યું. દેશી નળિયાનું મકાન હતું, ભગવાનને વિરાજમાન કર્યા. એમાં હું પણ હાજર હતો. અને મુંબઈથી કે બધા આવેલા, કોઈ આચાર્યશ્રી પણ આવેલા અને ભગવાનને ત્યાં પધરાવ્યા હતા. એના 8 દિવસનો ઉત્સવ હતો. અને એનું જે સંકીર્તન થતું એમાં હું શ્રવણ કરવા જતો. દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, તો ચંડ કોશિયો આવ્યો શરણે. એ પંક્તિ હજી પણ મને પતંજલિ ભગવાન યાદ આવે કે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. ભગવાન પતંજલિ આપના યોગ સૂત્રમાં કહે કે અહિંસાનું પ્રમાણ શું, કે એની નજીક આવનારો અહિંસાની પ્રતિષ્ઠા ભગવાન મહાવીરમાં અને પૂરી પ્રવાહી પરંપરામાં છે. પણ એનું પ્રમાણ શું, કે અહિંસાનું પ્રમાણ એ છે કે એની નજીક જેટલા આવે એ બધા જન્મજાત હિંસક પણ વૈરનો ત્યાગ કરી દે. એ એની પરીક્ષા છે. ભગવાન મહાવીર સ્વામી વિશે મેં એમ સાંભળ્યું છે. સાચું તો ભગવાન કરી શકે, પરંતુ જે સાંભળ્યું છે એ મને અત્યંત આનંદદાયક છે કે ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરણ કરતા, એ તો પદયાત્રી પરમ તપસ્વી, વિતરણ કરતા ત્યારે 1 યોજન આ બાજુ, એટલે આપણી ભાષામાં 4 ગાવ અને માઇલ ગણીએ તો 8 માઇલ. 1 યોજન આ બાજુ, 1 યોજન પાછળ, 1 ભોજન આગળ. હિંસા અટકી જતી હતી. આ જન્મ, આ મહા પરમાત્માના જન્મનું પ્રમાણ છે કે કોઈ હિંસા નહોતું કરી શકતું, થઈ શકે જ નહીં. તત્સન્નિધો વૈર ત્યાગ. તો અમારા ગામમાં જ આ થતું અને એનો અમે લાભ લીધેલો. પછી તો મહુવામાં જ્યારે કોઈ વિશેષ પ્રસંગ હોય ત્યારે આચાર્યશ્રીઓના દર્શન કરવાનો મને લાભ મળે. અને સાહેબ કે હા, ઘણી વખત અમારા તલગાજડાએ પદયાત્રા કરતાં ઘણા મહાપુરુષો આવે છે, યુવાન સાધુઓ આવે છે, શ્રમણીઓ. અને ભગવાન અમે તો સંસારી જીવ છીએ, થોડોક અમારામાં સ્વાર્થ હોય. આપણે હમણાં કીધું ને કે આપણે આપણું વિચારીએ ને ભગવાન પરમાત્માથી આખા જગતનું વિચારે, એટલે એ પરમાત્મા. અને હજી આપણે એના દરિયાને કિનારે હજી પીડ્યા છીએ. પણ એમાં આપણો સ્વાર્થ હોય છે પ્રભુ. એમાં હું તો આવું સ્પષ્ટ આત્મનિવેદન કરું કે એક જૈન સભામાં હું ગયો. હું આમ ક્યાંય કોઈ જગ્યાએ ચીફ ગેસ્ટ ન થાઉં, મને ફાવે નહીં, આપણું એ કામ નહીં. પણ તોય મને વચ્ચે બેસાડ્યો. એક બાજુ આચાર્યશ્રી હતા,
એક બાજુ એક અમારા બીજા મહાપુરુષ હતા. હવે જૈન સંઘના વડીલો તરફથી જે સન્માન શરૂ થયું તો એમાં આચાર્યશ્રીને શાલ ઉટાડી, સફેદ, જે હમણાં કામળી શબ્દ વાપર્યો, કામળી જે છે એ બહુ સરસ હોય. જૈન સમાજમાં જે કામળી હોય છે ને એવી ક્યાંય હોતી નથી. એટલે હું તો એ લોભે જાઉં છું. એનું કારણ શું છે સાહેબ, કે આમ તો વેચાતી લઈ શકીએ આપણે, પણ સાધુનો હાથ અડે ને તો દીક્ષિત થયેલી કામળી, એટલે મને એમાં રસ પડે. એટલે હું ગયો, એટલે સન્માન શરૂ થયું. તો ઉદ્ઘોષક શ્રી કહે કે હવે સન્માન થશે આચાર્યશ્રીનું. તો જેમ આપણે ભગવાનનું સન્માન કર્યું એવી સરસ મજાની સફેદ એવી સુંદર એ કામળી એમને ઉઢાડી. મને એમ થયું કે પછી હવે મારો જ વારો આવે ને, પણ મને આ લોકોએ ઓવરટેક કર્યો, તારવી નાખ્યો. અને પછી જે બીજા અમારા એક મહાપુરુષ હતા એને ઉઠાડી. એટલે મને એમ થયું કે હું આ કાળી ઓઢું છું એટલે મને કાઢી નાખ્યો, કે પછી મોરારી બાપુ કાંઈ લેતા જ નથી કોઈ જગ્યાએથી. આ એક હું કશું લેતો નથી, હકીકત. ભગવાન, હું પરદેશમાં જાઉં ને તો આગળથી એ લોકોને એના સ્ટાફને લખાવી દે. મારે કંઈક હું ખાઈ તો શકું નહીં એનું, મારું ગંગાજળનું વ્રત, મારી સાથે થોડુંક ભાતું હોય હું લઈ લઉં, પણ હું તો એટલે આ લોકો લખી દે કે મોરારી બાપુ એક પેસેન્જર છે એ કશુંય લેતા નથી. એટલે ઓલા જે પ્લેનના અધિકારી હોય ને એ કાગળ એની પાસે રાખે. મારી આજુબાજુને બધાને આપે, મને કાંઈ આપે જ નહીં. હવે મારે તો એનું ખાવું ન હોય બાપજી, પણ એમાં એ લોકો રાત્રિએ પેલા નાઇટ ડ્રેસ આપે બધાને. આગળ બેઠો હોય ને તે મારે તો ક્યાંય લહેંગો પહેરવાનો, બહુ પહેરી લીધો મહુવામાં લહેંગા, હવે ક્યાં પહેરે યાર. પણ એ આપે એટલે મને એમ થાય કે આપણે લઈ લઈને પછી કોઈક મારી સાથે હોય એને આપી દઉં. એટલે હું આમ જોયા કરું, પણ મને આપે જ નહીં, કે કંઈ લેતા જ નથી. મેં કીધું મને આ લેવામાં વાંધો નથી, હું કંઈ પૈસા નથી લેતો. અપરિગ્રહમાં ભગવાન આપના આશીર્વાદથી મારો અપરિગ્રહ છે. અપરિગ્રહ એટલે વસ્તુનો પણ સંગ્રહ નહીં, વ્યક્તિઓનો પણ સંગ્રહ નહીં, અને વિચારોનો પણ સંગ્રહ. આવું ઘણી વખત આપણે વસ્તુઓનો સંગ્રહ નથી કરતા. આ મહાપુરુષો તમે જુઓ, ત્યાગાત શાંતિ અનંતરમ, ભગવદ્ ગીતાએ કહ્યું ત્યાગથી જ શાંતિ મળે, ન કર્મણા ન ધર્મણા. ઉપનિષદ કહે આપણે કેટલા ઉપક્રમો રચીએ છીએ અને કેટલા કાર્યક્રમો કરીએ છીએ એથી શાંતિ નહીં મળે. ન ધર્મણા, ન આપણી સાથે કેટલા આપણા શિષ્યો છે એનાથી. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું પરેણનાકમ નિહિતમ ગુહાયામ બિભ્રાજતે યત યતયો વિશાંતિ. એમ ભારતના ઉપનિષદો કહે શાંતિ જે દિવસે મળશે તે દિવસે ત્યાગથી મળશે. પહેલાં ભગવાન, આપણે જૈન પર્યુષણ માળા મુંબઈમાં થતી ત્યારે દર વર્ષે મારે બોલવા જવાનું થાય પ્રભુ. એ લોકોને લાગણી એટલે મને બોલાવે. અને એમાં એક વખત અપરિગ્રહ વિષય મને આપ્યો કે તમે બોલો. અપરિગ્રહ એટલે વસ્તુનો ત્યાગ તો છે જ. આ મહાપુરુષો કેટલી વસ્તુ રાખે જ પોતાના પાસે કાંઈ ન રાખી શકે. અપરિગ્રહ ગજબનો. વસ્તુનો ત્યાગ એ અપરિગ્રહ. પછી વસ્તી અને વ્યક્તિઓનો ત્યાગ. આ મહાપુરુષોને કંઈ ટોળા ગમે નહીં, પણ આ તો ટોળામાં કોઈક મહાવીરપણું જન્મે એટલા માટેના પુરુષાર્થો છે. એટલે અનેકાંતકવાદનો સિદ્ધાંત લઈને નીકળેલા મહાપુરુષો એ આ ભીડમાં શું કામ આવે મને ખબર નથી, માફ કરજો, પણ આટલું મકાન તોડી નાખે એવું લાઉડ સ્પીકર વાગે આ લોકોને ગમે? આ તો કાનના દેવતાઓની હિંસા છે. આટલું બધું જો, જે ધર્મમાં હિંસા પ્રધાન છે ને એના લાઉડ સ્પીકરો બહુ જોર જોરથી વાગતા હોય. જ્યાં અહિંસા હોય ત્યાં તો શાંત મ્યુઝિક વાગે. આવું મારું નમ્ર સૂચન છે. બરાબર, માફ કરજો ભગવાન, આ તો નમ્ર સૂચન. કાન ફાડીને કહે સાહેબ આજે વાગતું હતું. આ કોઈ મહેફિલ થોડી છે, આ તો એક સંતનો શાંતિમય શિબિર છે. એટલે થોડુંક વોલ્યુમ ઓછું કરજો એવી સંઘને પ્રાર્થના. બધી રીતે વોલ્યુમ થોડુંક ધીમું રાખજો, બધી રીતે, વોકલ લોકલ બધું વોલ્યુમથી. કારણ કે હિંસા છે. તમે જોર જોરથી કેટલા જીવોની અતિશય ઘોંઘાટ થાય, એમાં કેટલા જીવોને નુકસાન થાય છે તમે કલ્પના કરો.
ભગવાને કહ્યું કે એક ટીપામાં કેટલા જીવ છે, એટલે સંગીત બંધ નહીં કરી દેવાનું. સંગીત સ્વીકારાયું જૈન પરંપરામાં મહાપુરુષોએ આજે, એ બહુ સારી વાત છે, નહીંતર આપણે નિરસ થઈ ગયા હોત, આપણે રસહીન. અને સૌથી મારા આવવાનું મોટામાં મોટું ફળ ભગવાન એ છે કે આ બોલતા હતા ત્યારે હસતા હસતા બોલતા હતા, નહીંતર મોઢું ચડાવીને જ બોલે છે. કેટલું સ્મિત હતું, આ સાધુતા છે. આપણે સાંભળવા ગયા હોય તો આપણને એમ થાય આપણી સામે હસતાય નથી, આપણે કંઈ ગુનો કરીને આવ્યા છીએ કે આમ નરકમાંથી સીધા પીડ્યા છીએ, કર્યું છે. પણ સાધુ હસતો હોય, એમના ચહેરા ઉપર મેં સતત સ્મિત જોયું, એક મોટામાં મોટું અહિંસકપણું છે. તો ત્યાગ તો મેં ત્યારે કહેલું કે ભાઈ વસ્તુઓનો ત્યાગ એ જરૂરી છે. કેટલી બધી વસ્તુ લઈને પછી ફરીશું. અમારા એક મહાત્મા હતા કાનદાસ બાપુ, એમના આશ્રમમાં હું ગયો, પહેલાં ગયો ત્યારે આશ્રમ બહુ નાનો હતો ભગવાન, બીજી વખત ગયો તો બહુ જ જગ્યા વિસ્તાર. મેં કીધું બાપુ આ એક વર્ષમાં, તો કે ભાઈ બાપુ વાળવાનું વધાર્યું છે, બીજું કાંઈ વધ્યું નથી. વૈરાગ વધ્યો નથી, વિવેક વધ્યો નથી, જ્ઞાન, ખાલી વાળવું પડે છે, વાળવાનું વધાર્યું. પોળા રે પથારા મેં પાથર્યા, પણ એને હવે સંકેલો ને સમય આવે ત્યારે સંકેલી લેવું જોઈએ. એને પ્રત્યાહાર કહે છે પતંજલિ, કે જેમ ગાયો ખેતરમાં ચરવા ગઈ હોય ગોધણમાં, અને સાંજ પડે એને ગોવાળની એક વાંભ થાય, એટલે જેના તેના ખેતરમાં ચરવા ગઈ હોય ત્યાંથી એ ગોવાળની પાછળ પાછળ જે તે ખીલે આવે. પ્રત્યાહારનો દેશી અર્થ આ છે કે આપણી વૃત્તિઓ બીજાના સ્વાર્થમાં, બીજાને નુકસાન કરવામાં, બીજાનું બગાડવામાં કેટલી ગોય, એટલે ઇન્દ્રિય, આ બધી ઇન્દ્રિયો ગાય છે. અને આપણી કેટલી ઇન્દ્રિયો એને કોઈ સદગુરુ કેવા, કોઈ બુદ્ધ પુરુષ કેવા મહાપુરુષ એક આપણને વાંભ કરે અને આપણી બધી જ ઇન્દ્રિયો કેન્દ્રમાં આવીને, એને જ પતંજલિ પ્રત્યાહાર કહે છે. એ પ્રત્યાહાર છે, પાછા વળવું. તો બહુ પથારા પોળા પાત્રા હોય એને સમજીને સંકેલી લેવું. એટલે વસ્તુનો પરિગ્રહ એ પણ અપરિગ્રહ નથી, વ્યક્તિઓનો પરિગ્રહ એ પણ. ઇવન વસ્તુ અને વ્યક્તિઓ તો આપણે છોડી દઈએ કે નહીં ભાઈ અમારે એકાંતમાં રહેવું છે, હવે તમે કોઈ આવતા નહીં, વસ્તુમાં અમારે કાંઈ જોઈતું નથી, નહીં. એ તો પણ વિચારોનો અપરિગ્રહ, વિચારોના એક ભયંકર મોજાઓ આપણામાં અથડાય, એનો પણ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, શંકરાચાર્ય કહે મારા તમામ વિકલ્પો ખતમ થઈ ગયા, એક શુદ્ધ સંકલ્પ, જેમ પ્રભુએ હમણાં કહ્યું કે વિકલ્પ રહિત સંકલ્પ હોય પરમાત્માએ પૂરો કરવો જ જોઈએ. પરંતુ આપણા સંકલ્પમાં અનેક વિકલ્પો હોય છે. અહીંથી નીકળ્યા હોઈએ તળાજા જવા, પણ વળી એમ થાય આમ દાઠા જઈને જઈએ તો એ ક્યારેય પૂરું ન થાય, સીધી લીટીમાં જવું જોઈએ. તો બાપ વિચારોનો પણ અપરિગ્રહ, વિચારો જાજા નથી, બહુ મુશ્કેલ છે. તો અહીંયા શાલ આપી, બધું મૂળ ઠેકાણે એવું. આચાર્ય સરસ મજાની કામળી મળી છે, મને આપી નહીં. મારી બાજુમાં એક મહાપુરુષો હતા, એને ઉઢાડી. મને એમ થયું કે હું અસ્પૃશ્ય છું, મને કેમ નહીં. પણ મેં મારી જાતને કીધું ભગવાન કે મોરારી બાપુ ધીરજ રાખો, શાંતિ રાખો. કારણ કે તમે કથામાં બહુ બોલ્યા છો, ધૈર્ય કંથા શ્યામ પાદુકાહ આત્મા નર્તક. અમારે જે નિર્વાણ સૂત્રો આવ્યા ભારતીય સનાતન અધ્યાત્મ જગતમાં, એમાં ધૈર્ય કંથા, સાધુ તારી ગુદડી, તારી કામળી, તારી કંથા, તારા વૈરાગ્યનો પરિચય એ તો તારી ધીરજ છે, તું ધીરજ રાખ. તો મેં સ્વગત મારી જાતને સમજાવ્યું કે હજી 1.5 કલાક કાર્યક્રમ ચાલવાનો છે, મોરારી બાપુ શાંતિ રાખો, લોભ કરોમાં, આમ કાંઈ લેતા નથી પણ આમાં જીવ કેમ ચોંટ્યો એ જ અમને કાંઈ સમજાવ. પણ હવે ચોંટ્યો એટલે ચોંટ્યો, કરવું શું પ્રભુ? હું આમનામ જોયા કરું. આ મહાપુરુષે કામળી રાખી, પહેલાં એ રાખી, ગજબ છે. બીજે મેં કીધું આમાં આપણું તો કંઈ. સાહેબ મેં ધીરજ રાખીને ત્યાં એનાઉન્સર બોલ્યા કે હવે આચાર્ય અને આ સંત બંને ઊભા થઈને એક એક કામળી બાપુને ઓઢાડશે. એટલે આમના તરફથી એક આવી, આ બાજુથી ધીરજ રાખે તો ડબલ મળે સાહેબ. અને આજે એવું જ થયું. આજે પહેલી કામળી ભગવાનની આવી, બરાબર, એ આપ સૌએ ઉઠાડી. મેં ના પાડી કે ભાઈ હવે મારે તો, પણ અમારા મહુવાના બધા આગેવાનો તરફથી એક બીજી શાલ પાછી મને ધીરજ રાખજો સાહેબ, ડબલ લાભ, ધીરજ ન ગુમાવવી.
બહુ ઉપડવું નહીં. વાળઘોળની વાતમાં સમજે ધોરી હાન, પણ અણઘોળ્યો જાય આદમી એનું દુખડું શંકર દાન. આપણે બે લગામ દોડીએ છીએ ત્યારે આ દશા છે. એવા સમયે આ બધા આશ્રય સ્થાનો છે, શાંતિ લેવાના આ ઠેકાણા છે. આવા મહાપુરુષો આપણે મહુવાને આંગણે આવે, મને પણ દર્શન થયા, એનો અત્યંત આનંદ છે. અને બેન પણ કહેતી હતી, ભગવાન પણ કહે, ભગવાન રામચરિતમાનસ આપે જે ભગવાન મહાવીર સ્વામીના અવતરણ વખતેનું જે આખી કાયનાત, આખા અસ્તિત્વમાં જે પરિવર્તન આવ્યું, અને જય જયકાર સબજગ, કાગડોને ઘુવડ પણ જય જયકાર કરવા માંડ્યા, એવું વચન આપે ઉચ્ચાર્યું. એવા એ જ વર્ણન રામચરિતમાનસમાં સાહેબ. કોઈ પણ પરમ તત્વનું અવતરણ આ ધરતી ઉપર થશે ત્યારે અસ્તિત્વ નર્તન કરતું હશે, અસ્તિત્વ ગાયન કરતું હશે, અસ્તિત્વ રાસ લેતું હશે. એ જ પ્રમાણ છે. અને આજે યુગો થયા, ભગવાનને 2500 વર્ષ ઉપર પ્રભુએ કહ્યું હમણાં કે આટલા વર્ષનો આ છે, પણ હજી એ જ અમારે એક ભગવાનનું કોઈ એકાદો શેર બેર બોલી શકો ઉર્દુ ઘડી કાયોને બગાડવું ક્યાં, લેવા દેવા વગર કાંઈ. કોઈક સાધુનું મન દુભાય તો ક્યાં જાઉં. અમારે કિશન બિહારી નૂર એક બહુ મોટા શાયર થયા, એમણે એક શેર કહ્યો કે યહાં કોઈ આયા ભી હૈ ઓર અભી ઠહેરા ભી હૈ. આવેલો પણ છે અને હજી છે. યહાં કોઈ આયા ભી હૈ और अभी ठहरा भी है, प्रमाण कि घर की दहलीज पर उजाला है बहुत. જે ઉમરાઓ પર અત્યંત અજવાળું છે. ભગવાન મહાવીર સ્વામી પૃથ્વી ઉપર આવ્યા છે અને હજી છે એટલે આ અજવાળું છે. આ એનું પ્રમાણ છે, આ પ્રકાશ એનો છે. અને આ પ્રકાશ જ ઉપનિષદના કહેવા પ્રમાણે તમસો માં જ્યોતિર્ગમય, આપણને આ જ અંધારેથી બહાર લઈ જશે. એટલે આવા મહાપુરુષોનું આગમન આપણા પ્રયાસોથી નથી થતું. આપણું કોઈ પ્રારબ્ધ હોય, આપણા વડીલોના પુણ્ય હોય, અથવા તો એની કેવલ કરુણા હોય, ત્યારે આગમન થતું હોય. ભગવાન મારો નિયમ છે, પ્રભુ આપની પાસે કહેવા માટે નહીં, આપ મારું ધ્યાન રાખો છો એટલે આપને ખબર જ હોય. પણ હું ગાડીમાં નીકળું ને પ્રભુ, તો સાધ્વીઓ, માતાઓ, જૈન મહાપુરુષો, એ તો પેદલ યાત્રક, મેં કોઈ દિવસ મારી ગાડી ન રોકી હોય એવું બન્યું નથી સાહેબ. આ મારો ક્રમ છે. પછી એમનું ધ્યાન જાય ન જાય, પણ હું એક વખત પ્રણામ તો કરી જ લઉં, જય જિનેન્દ્ર કરી જ લઉં. એને વિક્ષેપ ન કરું, એની ધૂનમાં જતા હોય, એની એકાગ્રતા હોય, પગથી કોઈ હિંસા ન, હું વિક્ષેપ ન. પણ 1 મિનિટ, કારણ કે આ બધા હાલતા ચાલતા તીર્થો છે. આ મહુવાનું દેરાસર તો છે, એ જૂનું થશે એટલે પાછું જીર્ણોદ્ધાર કરવો પડશે, એને રંગ રિપેર. પણ કેટલા બધા 68 તીર્થ એટલે કેટલા? આપણે ત્યાં એમ કહે કે 68 તીર્થ મારા ગુરુને શરણે. આ બધા જ મહાપુરુષો. અમારે એક મૂળદાસ બાપુ છે સુરતમાં, એણે તો એક પદ લખ્યું કે સંતો ફરતા મંદિરિયા સીતારામના, સાધુઓ જંગમ મંદિર છે સીતારામના. મહાવીર સ્વામી તો રામાયણમાં ભગવાન મને બહુ પ્રેરણા મળે કે મહાવીર ભગવાનના જે ત્રણેય સિદ્ધાંતો જે આપે હમણાં કહ્યા, એનું મેં અવલોકન કર્યું છે, મહાપુરુષો દ્વારા સાંભળ્યું છે. ત્રણેય સિદ્ધાંતો માનસે વિશ્વને આપ્યા છે. જેમ શંકરાચાર્ય કહે એકાંતે સુખમાસ્યતામ, અને 7 પ્રશ્નો ગરુડને ઉત્તરકાંડમાં પૂછાયા. છેલ્લે કાગભૂસુંડીને પૂછ્યા કે મને 7 પ્રશ્નનો જવાબ આપો, પછી હું ધન્ય થઈ જાઉં. એમાં એક પ્રશ્ન પૂછ્યો કાગભૂસુંડીને કે આપની દ્રષ્ટિએ હે ખગરાજ ગરુડ, તમે ઉડાન ભરો છો ત્યારે તમારી પાંખોમાંથી વેદોનું ગાયન શરૂ થાય છે. ત્રિભુવનપતિ વિષ્ણુના તમે વાહન છો, તમારી પીઠ ઉપર એ વિરાજમાન. એટલે આપનો જે આ પ્રશ્ન છે એ કાગભૂસુંડીને એમણે પૂછ્યું કે મારે એક જ વસ્તુ જાણવી છે, અને તે કે આ જગતમાં પરમ ધર્મ કયો છે? સ્પષ્ટ શબ્દ છે પરમ ધર્મ. હું આપને ચોપાઈ કહું, આપ મને કહો કે આપની દ્રષ્ટિએ પરમ ધર્મ કયો છે? અને એનો સ્પષ્ટ ઉત્તર માનસકારે આપ્યો કે હે ગરુડ, હે પુરા સ્થિત જગત, પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. આ જ ધર્મો તો છે જ, આ ધર્મ, પણ પરમ ધર્મ, પરમ એટલે છેલ્લો પડાવ આવી ગયો, પછી એનાથી ઉપર કંઈ ન હોય.
પરમ ધર્મ કયો? કાગભૂષુંડીજી બોલે છે, પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. અહિંસા જેવું કોઈ શ્રેષ્ઠ આ માનસમાં લખ્યું છે. પર નિંદા સમ અઘન ગરીસા. હે ગરુડ, બીજાની નિંદા કરવી એના જેવું કોઈ હિંસા નથી. પરમ ધર્મ એ અહિંસા છે. એટલે હમણાં અમે બધા જ હતા, ડૉક્ટર સાહેબને બધા, ઘનશ્યામભાઈ, મેરણ બાપુ બધા હતા, એક આંબેડકર બાપાની પેલેમાં. ત્યાં જ મેં કહ્યું કે ભગવાન આપ મને આશીર્વાદ આપજો. આપણે ત્યાં એમ બોલાય છે, સર્વજન સુખાય, સર્વજન હિતાય, આ જગતના કલ્યાણ માટે આપણે. પણ આ જે ધર્મો છે, વૈદિક સનાતન ધર્મ, આપે જીવદયા શબ્દનું ઉચ્ચારણ કર્યું, જીવદયા. શંકરાચાર્ય શું કહે છે? જીવદયા વિસ્તારય તારય સંસાર સાગરત. આખા સંસાર રૂપી સાગરમાં જેમ લહેરો જાય, જેમ ભગવાને કહ્યું કે આ મહુવાનો દરિયો બધા વિચારો તરંગો લઈ જશે, એમ જીવદયાનો વિસ્તાર થવો જોઈએ. એનો એટલો બધો આ સંસાર સાગરમાં અનેક પ્રકારના તરંગો છે, એમાં જીવદયાનો વિસ્તાર થવો જોઈએ. ભગવાન મહાવીર સ્વામીએ જે પહાડ ઉપર તપ કર્યું વિરાયતનની પાસે, પ્રભુ ત્યાં મેં કથા કરી અને એ સાંભળ્યું કે એની તપસ્યા કેટલા દિવસે ભિક્ષા લેતા હતા. દુનિયામાં કોઈ જન્મો નથી સાહેબ આવું તપ કરી છે. અને તપ વગર તેજ ન હોય એ લખી રાખો. આ કેરીનું સર્જન આવશે ને આપણે, એટલે એનાથી મેદ વધે, તેજ ન વધે, ચોક્કસ. હા, ડૉક્ટરો એવું કહે છે કે થોડુંક લોહી શુદ્ધ થાય કેરીના રસ, એવું આપણે સાંભળ્યું છે. પણ ડૉક્ટરનું બહુ સાંભળવું નહીં, ઝપટ બોલાવવી સાહેબ. નહીંતર તો આ બધુંમાં આપણને ખાતા બંધ કરી દીધી છે ડૉક્ટર. પણ શાંતિથી આપણે સંસારી માણસો તો થોડુંક ખાવ. પણ મેદ વધે, તેજ નથી વધતું. તેજ તપસ્યાથી જ. આજ ભગવાન મહાવીરની તેજસ્વીતા પૃથ્વીના ગોળા ઉપર પ્રકાશી. આ કહેવા માટે આ ફંક્શનમાં આવ્યો છું એટલા માટે બોલવું એવું નથી. મારે તો ગુરુ કૃપાથી સાધુતાને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્ણ શબ્દોમાં જે કહેવું કહું. આજે કીધું ને કે આ ઘોંઘાટ બહુ સારો નથી, બહુ વિવેકથી માફ કરજો મને. પણ આટલા બધા કોણ? વોલ્યુમ તો ધીમું રાખો મારા બાપ. કાનના દેવતા નહીં હોય ને? કાનના દેવતા હોય એ તો ભાગી જ ગયા હોય. આમે દુનિયાને ઓછું સંભળાવવાનું તો ઓછું સાંભળતા થઈ ગયા જગત. અને સાંભળે છે એ ક્યાં જીવનમાં ઉતારે છે સાહેબ? ઊંડો કૂવો ને ફૂટી બોખ, કીધું સાંભળ્યું સર્વે. ફોક અમારો અખો કહી ગયો કે તો કૂવો બહુ ઊંડો, અને જે ડોલ આપણે નાખીએ એનું તળિયું જ નહીં ભગવાન. ગમે એટલું નાખો ને ગમે એટલું કાઢો, એમાં કાંઈ પાણી નીકળે જ નહીં. ઊંડો કૂવો અને ફૂટી બોખ, કીધું સર્વે ફોક. આચાર્યશ્રીએ કીધું કંઈક, સાંભળ્યું કશું, અને આંખનું કાજળ ગાલે ઘસ્યું. આવું જ બધું થાય છે. છતાં આપણે બોલતા રહેવાનું પ્રભુ, બોલતા જ રહેવાનું. ચરાઈ વહેતી. જેને કંઈક મળ્યું હશે એ બોલ્યા વગર રહી શકે જ નહીં. મેઘ ઋતુ, વર્ષા ઋતુ આવે એટલે મોરલાઓના ઉપર ગમે તેટલી પાબંદી લગાડી દો સાહેબ. ઇમરજન્સી આદેશમાં આવી મોરલા બંધ નહોતા થયા કે ભાઈ મોરલા ન બોલે, પોપટ ન બોલે. એ તો એની ઋતુ આવે ત્યારે બોલે. સાધુએ બોલતા રહેવું જોઈએ. અને આ સાધુઓ બોલે છે, હસતા બોલે છે. તપસ્વી હોવા છતાં એના ચહેરા ઉપર કોઈ સમાજ તરફ અરુચિ નથી. નહીંતર અમારા સનાતન ધર્મમાં અમે જોઈએ છીએ બાપજી કે જેને બહુ જ્ઞાન, કેવલ જ્ઞાન નહીં, આપનો શબ્દ છે એ જે જૈન પરંપરા, કેવલ જ્ઞાન નહીં પણ ઘણું જ્ઞાન થઈ ગયું હોય પ્રભુ. હા ભગવાન, એ માનતા હોય પણ એ હશે જ નહીં સાહેબ, હશે જ નહીં. આપણે આમ જોઈ ને ટકટકી લગાડીને, અને પછી તો શું થયું, સમાજની ટકટકીએ એને હસતા બંધ નજર લાગી ગઈ છે ને, એટલે વધારે હસી શકતા જ નથી. માણસની સાથે એક થવું જોઈએ. આ પ્રજા ક્યાં જશે? સંસારમાં તો અમે પડ્યા છીએ. આપ જેવા મહાપુરુષોની કરુણા દ્રષ્ટિ, મુસ્કુરાહટ નહીં મળે. મુસ્કુરાહટ માણસની કુંડલીની જાગૃત કરી દે સાહેબ. હા, ધીરે ધીરે મુસ્કુરાહટ. તો પ્રભુમાં મેં એ જોયું, એનો મને આનંદ છે. એટલે પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. અહિંસા એ પરમ ધર્મ છે. ધીરે સંકેલવું અને અપરિગ્રહ. તો બાપ, આવો એક વૈશ્વિક આ સંદેશા કોઈ દિવસ આઉટ ઓફ ડેટ થઈ શકે જ નહીં. કોઈની તાકાત નહીં. દુનિયામાં ગમે તેવી સત્તા આવે, ગમે તેવું પરિવર્તન થાય, સુનામી આવે, ભૂકંપ થાય, આ સૂત્રોને કોઈ ટાળી શકશે નહીં.
નિરંતર શાશ્વત મૂલ્યો લઈ અને દરેક કાળમાં પ્રાસંગિક લાગે એવા સૂત્રો આપણા બધા જ મહાપુરુષોએ, બધા જ અવતારોએ આપણને આપ્યા છે. અને વિશાળતા તો જુઓ, આપે રામનવમીને યાદ કરી, આપે એની રામધૂનને યાદ કરી, વચ્ચે હવે કાલે પરમ દિવસ હનુમાન જયંતિ છે, એ યાદ કરશે. મદ, મદન અને મત્સર, આ જે મકાર છે, મદ, મદન અને મત્સર, એ જેના વયા ગયા હોય ને એનું નામ જ મહાવીર કહેવાય. વીર થવાય, વીર થવાય એ તો ગામના ચોકમાં તમે તલવાર ઉઘાડી લઈને આવો તો બધા ભાગી જાય. વીર તો થવાય, મહાવીર નથી થવાતું સાહેબ. બે ગાળો કોક બોલે તોય તો દુકાનો બંધ થઈ જાય કે ભાઈ આને ક્યાં આપણે, આને આમાં ક્યાં આપણે પડવું, જાઓ તો દુકાન બંધ થઈ જાય, આખું ગામ અહિંસક થઈ જાય. પણ મહાવીર તો એ છે જેણે મદ માર્યો, જેણે મદન માર્યો અને જેણે મત્સર માર્યો. ભગવાનના મનમાં કલ્પના પણ નહીં હોય, એણે તો પોતાના આત્મોદ્ધાર માટે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માટે આટલું વિષમ વ્રત, આટલું કઠિન તપ કર્યું. પણ એ તપ મને તમને ફળ્યું છે. આપણા માટે એણે પ્રકાશ આપ્યો છે. તો અહિંસા પરમ ધર્મ છે, એ માનસ સ્વીકારે છે. એનો અનેકાંતિક વાદ આચાર્ય તુલસીને એની યાત્રા હતી ભગવાન એક વખત દિલ્હીમાં, અને ત્યારે વળી મને બોલાવ્યો, મારે દર્શન કરવાનો સમય મળ્યો. એની સાથે હું તો શું બોલી શકું આ મહાપુરુષોની, પણ મહાપ્રજ્ઞ મહાપુરુષો, પણ વિચારોની આપલે થતી હતી. તો બાપ, આ બધા હાલતા ચાલતા તીર્થો છે, એમનો આપણને લાભ મળ્યો છે. રામાયણમાં એમ લખ્યું છે, દરસ પરસ મજ્જન અરૂપાના. કોઈ વહેતું તીર્થ હોય ને એમાં 4 વસ્તુ થાય. એક તો મજ્જન, એમાં ડૂબકી મરાય. હું હમણાં 9 દિવસ ગંગાને કિનારે હતું, રામદેવ બાબાની ત્યાં કથામાં 9 દિવસ, પણ પાણી એટલું ઠંડુ કે મેં હિંમત ન કરી. આ જે છે એવું કહું, નહીંતર ખોટું બોલાડતો એમ કે અમે 9 દિવસ નાતા, પણ તું તો દેખાણો તો નહોતો આમાં. કે મેં પહેલા દિવસે આમ, કારણ કે રામાયણે મને શીખવ્યું છે કે ભાઈ આ 4માંથી જે થાય એ કરવું. એમાં મજ્જન છે. પહેલાં તો હું રોજ ગંગામાં સ્નાન કરું, પણ હવે બાપજી મારું 77મું વર્ષ ચાલે છે, હવે ખોટા સાહસ ન કરાય. જો વધારે ગાવું હોય રામાયણ અને આમ નાચતા ગાતા નીકળી જવું હોય આ દુનિયામાંથી, તો ખોટા સાહસો ન કરાય. એટલા માટે આપણે નહીં નાવું, અને રામાયણે હા પાડી છે. એક તો કહ્યું કે તમે મજ્જન કરો. હવે મજ્જન એટલે સ્નાન. મજ્જન ન થાય તો સ્પર્શ કરો પાણીને. ત્રીજું, સ્પર્શ કરીને જો આમ હાથે ઓલું તકલીફ બહુ ન થાય તો અર્ચન કરો. દરસ પરસ સ્પર્શ કરો, મજ્જન કરો, અને કાંઈ ન થાય તો દૂરથી પ્રણામ, દર્શન. એનો લાભ છે. મહાપુરુષોના જ્યાં જ્યાં ચરણો જાય એ વહેતું તીર. અને પ્રભુ, હું આપના ચરણમાં મારો વાત મૂકી દઉં કે સાહેબ, હું પ્રવાહી પરંપરામાં માનું છું, જળ પરંપરામાં નહીં. પરંપરા જે દિવસે જળ થાય છે ત્યારે વિઘટન શરૂ થાય છે. ગંગા જળમાં તમે કપડાં ધોવો તો શુદ્ધ થઈ જાય, પણ એ જ ગંગા જળને તમે એક ડબલામાં લઈ અને એનો બરફ કરો, અને પછી ગંગા જળના બરફથી તમે કપડાં ધોવો તો કપડું બગડે છે. હંમેશા પરંપરા પ્રવાહી હોય. જ્યારે જ્યારે આપણી પરંપરાઓ ઘન બની છે ત્યારે એણે આપણા કપડાં ફાડી નાખ્યા છે. આપણા કલેજામાં અનેક પ્રકારના મોડ આપી દે. આ પરંપરા આપના પ્રવચનમાં હું જોઈ શક્યો કે આપે પ્રવાહી પરંપરાની વાત કરી. આપે બધાને એમાં રામપાસરો આશ્રયને યાદ કર્યા, ખીમનાથ ભગવાનને યાદ કર્યા, આપે બધાનો સમન્વય કર્યો. તો આ એક બહુ જ મોટું પેલું મહત્ત્વનું કાર્ય છે. તો ભગવાન, મારી એક જ વાત કે સર્વ જન સુખાય, એમાં કેવલ જન સમુદાયને જ ધ્યાનમાં ન રખાય. મહાવીર સ્વામીએ કેવલ જન આખો જે નમો હરિહંતાણમ નમો, જે આખો મંત્ર છે એના વિદ્વાનોએ, પ્રજ્ઞાવાન પુરુષોએ જે અર્થો કર્યા છે એ સંકોચિત છે જ નહીં, એ બહુ જ વિશાળ છે. એવા વિચારધારાના આપણે જો દર્શન કરતા હોઈએ તો સર્વજન સુખાય સર્વજન હિતાય એને બદલે હવે મને એવું લાગે છે એને જ આધાર બનાવીને સર્વજન સુખાય સર્વજન હિતાય
એ નિસરણીને જ પકડીને આપણે થોડુંક આગળ જવું જોઈએ. અને આચાર્ય ચરણ આપણને આ કે સર્વભૂત સુખાય. સર્વભૂત એમાં પૃથ્વી, જળ, આકાશ, વાયુ, અગ્નિ તમામના સુખ માટે આપણું વિચરણ હોવું જોઈએ. સર્વભૂત સુખાય, સર્વભૂત હિતાય અને સર્વભૂત પ્રીતાય. પરસ્પર પ્રેમથી આવું આચાર્યોના પ્રવાહી પરંપરાથી જો આપણે આગળ વધીશું, આપણને લાભ છે આપણા જીવનમાં. પણ કૂવો ઊંડો બહુ છે, આપણી ડોલને તળિયા નથી. આંધળો સસરો અને સરંગટ વહુ. સસરો આંધળો હતો એટલે એની પત્ની એની વહુને કંઈક બેટા મને કથામાં લઈ જા ને, એટલે સસરો અને વહુ ઘૂંટો રાખતી હતી. આંધળો સસરો અને સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સહુ. એનું કોઈ બહુ પરિણામ નથી. અત્યારે ભગવાન આપણી સામે યુવાની છે. કેટલા યુવાનો આમ ચંદનની બિંદી કરીને નીકળે છે, પછી જે એનો વ્યવસાય જે કરે તે, પણ સવારમાં તો ભગવાન મહાવીર સ્વામીનું સ્મરણ કરીને નીકળે. એ સ્મરણ એને ગમે ત્યારે મદદ કરશે. આવો ભગવાનના આશ્રયે સર્વભૂત સુખાય, સર્વભૂત હિતાય, સર્વભૂત પ્રીતાય, વિશ્વમાં પરમ શાંતિ પ્રસરે એવી ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીને આપની પાસેથી જે સાંભળ્યું હોય, પ્રસ્તુતિ મારી છે, આજે રજૂઆત છે ને એ મારી છે, બાકી તો કોઈને કોઈ ગ્રંથમાંથી જ છે ને. આપની પાસેથી સાંભળ્યું, પણ રજૂઆતનું મહત્વ હોય ને ઘનશ્યામભાઈ. ફેંકણી કેમ કરવી એનું, એટલે હું ઊભો બોલ્યો. મને કીધું મેં કીધું ભાઈ ફ્રી હિટિંગ કરવું હોય તો ઊભા જ બોલવું પડે, એમને બેઠા બેઠા બેટિંગ ન થાય સાહેબ. એટલે આ તો બેટિંગ કરવાની છેલ્લો ખેલાડી છું. મને ખબર નથી આગળ શું પ્રોગ્રામ છે, પરંતુ હું બહુ રાજી થયો પ્રભુ આપના દર્શનથી, સંતોના દર્શનથી. અમને આશીર્વાદ મળ્યા. આવાના આવા આશીર્વાદ અમારા ઉપર, અમારા મહુવા ઉપર, આખા સમાજ ઉપર. આપ જ્યાં હો ત્યાંથી મીઠી નજર રાખજો. હું બહુ રાજી, બધી ખબર છે. લ્યો બોલો. મને એમ કે ખાલી મહાવીર સ્વામીની જ ખબર રાખતા છે, પણ આ તો મોરારી બાપુની ખબર રાખે. એનું નામ સાધુ સાહેબ. આપણા ચરણમાં મારા વારંવાર પ્રણામ. હા ભગવાન, આપણી બાપી એક છે ને, એ તો જે હાવ નાના નાના થઈ ગયા. મહાવીર સ્વામીને કોઈ દિવસ એક ફ્રેમમાં મઢી શકાય. એ વૈશ્વિક એને આખા આકાશની ફ્રેમ કરો. લ્યો જાઓ સંખેડિયા બજારમાં કે ભાઈ અમારે આકાશની એક ફ્રેમ બનાવી દો, લાકડાનો વેપાર છે. કોઈ જન્મો નથી. મહાવીર સ્વામી તો અહિંસાનું આકાશ છે. ભગવાન ગૌતમ બુદ્ધ એ કરુણાનું આકાશ છે. રામ એ સત્યનું આકાશ છે. કૃષ્ણ એ પ્રેમનું આકાશ છે. અને મારો ભગવાન મહાદેવ એ કરુણાનું આકાશ છે. આકાશ. અને આપણે નાના એવા માણસો, આ મેરાણ બાપાને પૂછો, એ ગાય બતાવે કે મચ્છરને ઈચ્છા થઈ પ્રભુ કે આકાશનો છેડો કેટલો હશે. મચ્છર. ઘણી વખત આપણે એવા થઈ ગયા છીએ ને કે મચ્છરને મચ્છંદરનાથ કહેવા માંડે. હોય મચ્છર, ઓહ મચ્છંદર, અરે ક્યાં મચ્છંદરનાથ, ક્યાં મચ્છર. પણ મચ્છરને ઈચ્છા થઈ કે આકાશ કેટલું. પછી એણે ચકલીને પૂછ્યું, એણે કાબરને પૂછ્યું, પછી એણે પોપટને પૂછ્યું, કાગડાને પૂછ્યું, જે સિનિયર પક્ષીઓ હતા એને બધાને પૂછતા ગયા. છેવટે ગરુડને પૂછ્યું. ગરુડે કહ્યું બહુ ઉડ્યો પણ મને હજી ખબર નથી. નેતી નેતી નેતી. એક માછલીએ મગરને જઈને પૂછ્યું કે દરિયાના તળિયા કેટલા. મગરે વળી મહાવેલ માછલીને પૂછ્યું. અને યોજન તક શરીરવાળા આ જગતના દરિયાઓમાં પ્રાણીઓ છે, પણ કોઈ હજી સુધી કહી શક્યું. ભગવાન મહાવીર સ્વામી ઉપર ગમે તેટલું બોલાય, નેતિ શબ્દ આવશે. કારણ કે એ નથી બોલ્યા, પરમ તત્વનું એનામાં અવતરણ થયું છે. એના હોઠ એ ઉપકરણ બન્યા છે. એમણે આપણને આ શાંતિના સંદેશો આપ્યો છે. બહુ રાજી થાવ છું, બહુ જ આનંદ થયો છે. આપ આશીર્વાદ આપતા રહેજો. હજી આપ રોકાવાના છો પ્રભુ મહુવામાં? ક્યાં સુધી? 2-4 દિવસ જ? હા, પ્રસ્થાન પછી. ઠીક છે. પણ બહુ બધાને આનંદ આવ્યો ને ભાઈ? ભગવાન હસતા હસતા બોલતા હતા ને,
પાકું કરો યાર. આવો સાધુ હોવો જોઈએ સાહેબ. અને મારા સમાજને વિનંતી કરું કે આટલી જગ્યાએ મારે ને તમારે હરખાવવું જોઈએ એવી તુલસીદાસજીએ એક સંકેત કર્યો છે. રામ અહીં સુમિરત. પોતાના જે ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરતી વખતે માણસના રોમ રોમમાં પુલકિત ભાવ આવવો જોઈએ. રામ અહીં સુમિરત. રામ અહીં સુમિરત લર ભીરત. જ્યારે અસત્યની સામે જ્યારે ક્યાંક મુકાબલો કરવાનો ત્યારે અહિંસક વૃત્તિથી એનો મુકાબલો કરવામાં આપણને આનંદ થવો જોઈએ. રામ અહીં સુમિરત રણ ભીરત દેત પરત. કોઈકને દાન આપતી વખતે આનંદ થવો જોઈએ કે મેં આને આપ્યું. રામ અહીં સુમિરત રણ ભીરત દેત પરત. અને ગુરુ પાય. પોતાના ગુરુ પોતાના આચાર્યના ચરણમાં એની મર્યાદાને ધ્યાનમાં રાખી અને વંદન કરવા એનું જીવન ધન્ય છે સાહેબ. એનું જીવન ધન્ય. બહુ રાજી થયો. ભગવાન હું તો મારી કથામાં શું કહું, જે યજમાન કથા લઈ જાય ને એને કહું કે તારે 5 યજ્ઞ કરવા પડશે. હું તો બોલીશ એને બધા જ્ઞાન યજ્ઞ કે હું જ્ઞાન યજ્ઞ નથી કહેતો, પ્રેમ યજ્ઞ કહું છું. જ્ઞાનનું આપણું ગજું જ નથી. જ્ઞાન આપણે કંઈ કથી શકીએ નહીં. આપણા હાથમાં આવે જ નહીં જ્ઞાન. મહાપુરુષો પાસેથી જાણી 5 યજ્ઞ કરાવવું પ્રભુ. એક તો અન્ન, બધાને પ્રસાદ વેચાય, એક એ. બીજું કીડીઓને કીડિયારું પૂરો. જેટલી કીડીઓ એ ગામના પંથકના સીમાડ્યો એને હંમેશા કીડિયારું પુરાવું. ત્રીજું ગામના કૂતરાઓને રોટલા નાખો, કારણ કે એ મંડળો નહીં સાચવવા જેવા છે. એ આખા જે મંડળો છે એને સાચવવા જેવા છે. તો સાહેબ એને રોટલા નાખો. રખડતી ગાયોને ચારો નાખો. એક કથા હોય એમનું વચનાત્મક નહીં, રચનાત્મક કથા થવી જોઈએ. એ કીડીને કીડિયારું, કૂતરાને રોટલો, ગાયને ચારો, પક્ષીઓને ચણ, અને કથા સાંભળવા આવે એને હરિહર. આવા 5 યજ્ઞ થાય છે. એ પ્રમાણે અમે ગતિ કરીએ. એટલે 77 વર્ષ થયા તોય જુવાન છું સાહેબ. તો પછી કેવું છે? આપણે તો પૂછાય ને આપણે કેટલા વર્ષ થયા, પણ એ અવિવેક છે. પણ સચ્ચું મને કાનપુરમાં બાપ ભગવાન પટણામાં કથા કરતો હતો. યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ચાલુ કથામાં પ્રશ્ન પૂછ્યો કે ભગવાન બુદ્ધ યુવાનીમાં ગૃહત્યાગ કરીને નીકળી ગયા હતા, તમે શું કર્યું? અને ચાલુ કથામાં પ્રશ્ન, એ પાછો કોલેજન છોકરો, મારો નાથ બચાવે. કોલેજન છોકરાઓની સાથે સંઘવી સાહેબ બહુ આપણા મોવાની કોલેજનો દાખલો છે. મને આમંત્રણ આપવા આવ્યા કે બાપુ દીક્ષાંત સમારંભ તમે વિદ્યાર્થી. મેં કીધું ભાઈ જુઓ, મારાથી પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ હંચવાતા નહોતા, અને આ છોકરાઓ તો એના પ્રોફેસરની જે ટીખળ ઉડાડે છે એમાં મને શું કામ મારી ઇજ્જત રાખો ને. નહીં બાપુ તમારી તો અદબ રાખશે જ રાખશે. એટલે હું ગયો. એટલે હું મેટ્રિકમાં 3 વખત નાપાસ થયેલો માણસ, અને મને એમાં ત્યાં બેસાડ્યો. બધા પ્રોફેસરો બધા બેઠા, વિદ્યાર્થીઓનો આખો હોલ, બધા બોલ્યા, બધું બહુ બોલ્યા. પછી છેલ્લે મારે બોલવાનું. એટલે મેં વિદ્યાર્થીઓને સલાહ આપી કે હું તલગાજરડાથી જેપી પારીખ હાઈસ્કૂલમાં ભણવા આવતો ત્યારે પગે ચાલીને આવતો, અને માએ કે ઘરના કોઈએ શાકભાજી કાંઈ વસ્તુ લેવાની કીધી હોય ખરીદી અને પાછા સીધા ઘરે, ક્યાંય બીજે જવાનું જ નહીં. નિશાળેથી નીકળી જવું પાછળ ઘેર સીધા. અમે અને છોકરાઓ તમે બધા છો. મારે આવડ્યા નો બોલ નખાઈ ગયો બાપજી, નાખવાની જરૂર નહોતી. મેં કીધું તમે છે ને કોલેજ આવો છો પણ વાયા બહુ થાવ છો, કારણ કે તમે પાનને ગલ્લેથી આવો છો, તમે તમાકુ ચોળતા આવો છો, કયું શુક્રવાર છે, કઈ નવી ફિલ્મ આવી છે એના પોસ્ટરો જોતા આવો છો, તમે કોઈકની મજાક કરતા આવો છો, તમે આમ વાયા બહુ આવો છો. તમારે સીધું આવું. આવી મેં છોકરાઓને સલાહ આપી, મારે આપવાની જરૂર નહોતી. એમાંથી એક છોકરો ઊભો થયો, બાપુ માફ કરજો, તમારા તરફ અમને આદર છે, તમને સાંભળવા આવ્યા છીએ, તમે સલાહ આપો અમે સ્વીકારીએ કે વાયા આવો છો તમે, બરાબર, પણ તમારી સાથે જેટલા બેઠા છે ને એ બધા વાયા જ આવે છે. આ કેમેસ્ટ્રીનો પ્રોફેસર, આ સાયન્સનો પ્રોફેસર, આ મેથમેટિક્સ, આ બધાને પૂછો, એ પાનને ગલ્લે હોય છે, અમે હારોહાર પાનના તમાકુના પડીકા આ બધા જ વાયા. મેં કીધું ભાઈ માફ કરજે ભાઈ સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. અને એમ કોલેજના છોકરાઓની સામે પ્રવચન આપવું એ બહુ જ કઠિન. તો
મારાથી બોલાઈ ગઈ. અને એ છોકરાએ કીધું કે બુદ્ધે જુવાનીમાં ત્યાગ કરેલો, તમે શું કર્યું? હવે આનો શું જવાબ આપવો? હા, અને હું આમ શું કહું કે પછી કહું કે તો કે વિચારીને નહીં કહેવાનું, એવું બધું મને ધમકાયું. અને બીજું, શાસ્ત્રમાંથી જવાબ નહીં આપવાનો, તમારે જ આપવાનો. એટલે ભાઈ અમારે તો શાસ્ત્રોનો આધાર હોય. તો કે નહીં, તમારે. ત્યારે મેં કીધું, મિત્ર, બુદ્ધ ભગવાન જુવાનીમાં ગૃહત્યાગ કરીને નીકળી ગયા હતા. એ જુવાનીમાં મને હજી જવાન તો થવા દે. હજી આપણે જવાન ક્યાં થયા તમારા બાપ? તો પછી જવાન થાવ પછી જોઈ લેશું શું કરવું. એટલે આપના આશીર્વાદથી 77 વર્ષે હજી હું જવાન છું બાપજી. આમનામાં આશીર્વાદ આપજો. હનુમાનજી જેમ કહે, અજર અમર ગુણ નિધિ સુત હો હું, કર હું બહુ તર ગુનાયક છો હું. આપ આચાર્યોના આ માર્ગદર્શનમાં અમે જીવીએ. આપ જ્યારે જ્યારે પધારો, ભગવાન પાછા તો હવે ખબર નથી, પણ જ્યારે પધારવાનો હોય તો મને સંઘના માણસો યાદ કરાવજો ભાઈ. હું દર્શનો તો આવી શકું ને. અને હવે હું નીકળી જાઉં છું ભાઈ સાહેબ. જય સિયારામ. આપે કીધું કે ગુરુ ભગવાન જ્યારે અહીંયા પધારે ત્યારે મને યાદ કરજો. તો અમે મહુવામાં આ ચાતુર્માસ માટે વિનંતી કરી હતી, પરંતુ આ ચાતુર્માસ એમનું ભાવનગર અમદાવાદ મુકામે નક્કી થયું. અત્યારે મહુવા મહાજન, મહુવા સંઘ, સાધુ સમુદાય જ્યારે ઉપસ્થિત હોય, એની પછીનું ચાતુર્માસ 2079 સંવત 2079ની મહુવામાં પૂજ્ય ગુરુ ભગવાન સમુદાય સાથે ચાતુર્માસ કરે એવી આપણા સર્વ સાથે હું ગુરુ ભગવાનને અમે વિનંતી કરીએ છીએ કે ગુરુ ભગવાન 2079નું ચાતુર્માસ મહુવા આપ કરો. ગુરુ પૂજ્ય બાપુ પણ એવું કહે કે મને પણ બોલાવજો, તો એ 4 મહિના આપણને લાહો મળશે. તો શ્રી સંઘ તરફથી, મહાજન વતી અને પૂજ્ય સાધુ સમુદાય વતી આપણે અત્યારે ગુરુ ભગવાનને વિનંતી કરીએ છીએ કે 2079નું ચાતુર્માસ શ્રી મહુવાને આપે. એક પૂજ્ય ગુરુ ભગવાનને આપણે સાંભળીએ. બેસી જાઓ ભાઈ. મહુવા શ્રી સંઘની ઘણા સમયની આગ્રહભરી વિનંતી છે. આ વખતે જે દિવસથી અહીંયા આવ્યા લગભગ 25 દિવસ થશે, પણ 25 દિવસમાં મહુવા સંઘના નાના મોટા એક સભ્ય, એટલે 1000 સભ્ય છે. પ્રાય 1000ની વિનંતી ચાતુર્માસ માટે છે, નાના બાળકથી લઈને મોટાની દરેકની. અને તમારી વિનંતી અમે અમારા ગુરુ ભગવાન પાસે પહોંચાડશું. ને ગુરુ ભગવંતની આજ્ઞા મળશે એટલે 2079નું ચાતુર્માસ, એની જે બોલાવવાનો દિવસ તમને આગામી ચાતુર્માસમાં શ્રાવણ સુદ 7મના દિવસે મહુવા સંઘ અમે અમદાવાદ ચાતુર્માસ છે ત્યાં આગળ પધારશે. ત્યાં સુધીમાં જે કંઈ એની વિધિ છે એ વિધિ પૂર્ણ થશે અને ત્યારે અમે ક્ષેત્ર સ્પર્શનાએ જે બોલાવીશું. પરમ પૂજ્ય આપણે બેસી રહેજો. આપણો કાર્યક્રમ ચાલુ છે. પૂજ્ય ભગવા બાપુનું વ્યવસ્થા હોય એ આપણી વચ્ચેથી અત્યારે જઈ રહ્યા છે. પૂજ્ય બાપુ મહુવા સંઘ ખૂબ ખૂબ આપને ઋણી છે, આપને આભારી છે. આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા, ખૂબ ખૂબ આપનો આભાર. આપણો કાર્યક્રમ ચાલુ છે. પૂજ્ય મહુવા સંઘની જે આપણે ચાતુર્માસ માટે 2079ની જે વિનંતી હતી, અત્યારે આપણે સંઘ સમક્ષ વિનંતી કરી છે. પૂજ્ય ગુરુ ભગવંતે શ્રાવણ સુદ 7મ અમદાવાદ મુકામે મુહૂર્ત આપ્યું છે. ફરીવાર આપણને કહેવડાવશે ત્યારે મહુવા સકલ સંઘના ભાઈઓ બહેનો અમદાવાદ મુકામે આપણે જે બોલાવા જશું. અત્યારે આપણે જે બોલાવી દઈએ છીએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી, બોલો આચાર્ય વિજય બાલ બ્રહ્મચારી નેમિશ્વરેશ્વરજી મહારાજ કી. આપણું હજી કાર્યક્રમ ચાલુ છે, તો
સભામાં ઉપસ્થિત રહેજો. બહેનો હજી આપણી ધર્મસભાનું કામ પૂરું નથી થયું. અવિવેક ન કરો. પૂજ્ય બાપુને વિનંતી કરું, ભગત બાપુને આપને આશીર્વચન આપશે. હિનાલીબેન. આપણું મહુવા દેવોના દેવ મહાદેવ અને મા ભવાનીની રક્ષાથી રક્ષિત છે. એક બાજુ ભૂતનાથ મહાદેવ તો બીજી બાજુ પિંગલેશ્વર, ત્રીજી તરફ ટોકરિયા મહાદેવ તો ચોથી તરફ ખીમનાથ મહાદેવ છે. બધાની વચ્ચે પ્રવાહ વહાવતું એક રાધેશ્યામ મંદિર પણ છે. 750 વર્ષ જૂના આ મંદિરમાં ભગવાન શ્રી વિજય બિરાજમાન છે અને આ સંસ્થામાં મહંત તરીકે પૂજ્ય ભગત બાપુ બિરાજમાન છે. ભગત બાપુ દેશ વિદેશમાં રામકથાના માધ્યમથી વૈદિક ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેઓના આ ક્ષેત્રમાં અન્ન ક્ષેત્ર ચાલે છે, ગીર ગૌશાળા ચાલે છે અને ત્યાં આવતા તમામ સાધુ સંતોની સેવા કરવામાં આવે છે. તો હવે હું પૂજ્ય ભગત બાપુને વિનંતી કરું કે તેઓ પોતાની વાણીથી અમને સૌને પવિત્ર કરે. પૂજ્ય ભગત બાપુ. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. आचार्य भगवंतना चरणों में कोटि कोटि वंदन. आवेला सौ साधक साध्वी भाईओ बहनों, जैन संघना तमाम ट्रस्टीगण, तमाम जैन समाज, आप सौने जय जैनेन्द्र. विशेष आम तो क्रम एवो होय छे के नानाथी शुरू थाय, पण अहींया क्रम उल्टो थयो, उपरथी शुरू थयो. एटले आचार्य भगवंतनुं प्रवचन छेल्ले ज आशीर्वाद प्राप्त थता होय छे, पण बापुने कांई कार्यक्रम होय जवानुं हतुं एटले नहीतर मने एम हतुं के अमे पहला शुरुआत करशुं ने छेल्ला आशीर्वाद लईने अमे जता रहीशुं. पण भगवानना जन्म महोत्सव निमित्ते आजे आचार्य भगवंते अमने सौने याद कर्या. आम तो चैत्र महीनो एवो छे के एने अमारे रामचरित्र मानस में मधुमास कीधो छे. नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजित हरिप्रीता. आ चैत्र महीना ने मधुमास कीधो छे. मधुमास एटले जेने गळ्यो कहेवाय छे, मधु जेवो गळ्यो. कारण के आ महीनानी अंदर जेटला भगवंतो अवतरित थया छे, भगवान राम रामनवमीना दिवसे आव्या छे. आजना दिवसे भगवान महावीर स्वामीनुं प्रागट्य थयुं. आज महीनानी अंदर पूनमना दिवसे हनुमानजीनुं प्रागट्य थशे. स्वामीनारायण संप्रदायनी अंदर रामनवमीना दिवसे भगवान स्वामीनारायण छपैयामां एनुं पण प्रागट्य बताव्युं छे. अने आजे महुवामां एक उत्सव जेवो माहोल देखाय छे, कारण के आजे आंबेडकरनी पण जयंती छे. एटले अमे बबे प्रोग्रामो करता करता दौड़ता था. एक तो ये लोको अमने बोलावे ने एक बाजू तमारे अहींया आववानुं अने मारो प्रोग्राम वाची तळावमां आंबेडकरजीनी प्रतिमानुं स्वागत करवुं, त्यांथी ए लोकोने आगळ विदाय करवी, ए रीते क्रम अमारो गोठवेलो हतो. तो एमां थोड़ो पाछळ आव्यो, पण पाछळ आव्यो पाछळ ज रह्यो छे आजे. एटले पूज्य बापू बोली गया पछी अमारे कंई बोलवानुं रहेतुं ज नथी. पण सहज रीते आजे આપણો ગામનો સમાજ હોય બધાય આમ તો બાળપણ જ મારું જૈન મંદિરો સાથે જોડાયેલું છે. કારણ કે ખીમનાથ અને જૈન મંદિર આપણું દેરાસર, ત્યાંથી જ લોકો મહેમાન જેટલા આવે ને પહેલાં ખીમનાથમાં જ ઘૂસી જાય અને ઘૂસે એટલે પહેલાં મહાવીરને જ જોવે. એટલે ત્યાંય તે પાછા વંદન તો કરે જ અને પછી એ જૈન દેરાસર જાય. તો બાળપણ પણ મારું ત્યાં જોડાયેલું છે. અને એમાંય અમારું સંજયભાઈ, અમારા પ્રમુખ સાહેબ, સંઘપતિ અમારે, આ બધા મિત્રો બાળપણ ખીમનાથમાં છે. અને ઘણા ઘણા ભાઈઓ બહેનો પણ ખીમનાથની અંદર કબૂતરને ચણ નાખવા ત્યાં આવે અને ત્યાં ગૌ સેવા પણ આ લોકો કરે છે. ગાયોને ઘાસચારો નાખે, વંદન કરે
અને મને સંજયભાઈ કહ્યું કે આચાર્ય ભગવંતની એક એવી ઈચ્છા છે કે આપણા બધાય ગામના સાધુ સંતો બધાય લોકોને આપણે બોલાવવા. અને મને એટલો આનંદ છે કે હવે સમય આવી ગયો છે કે આપણા સત્ય સનાતન ધર્મ હિન્દુ એ લોકોએ જૈન ધર્મોએ હવે એક મંચ ઉપર આવવાની જરૂર છે. આડાવડા રહેશું ને. મેં હમણાં જ એક શબ્દની ટકોર કરી દીધી હતી. ગઈકાલે આ બધા મિત્રો મારી પાસે પરમ દિવસે આવ્યા કે જ્યાં સુધી જૈન સમાજ મહુવામાં છે ત્યાં સુધી મહુવા સાહેબ છે. જ્યાં સુધી મહુવામાં જૈન સમાજ જ્યારે અહીંથી એ વિચરણ કરવા મળશે, જૈન સમાજ નીકળવા મળશે, પછી મહુવામાં રહેવું અઘરું થાય. મહુવામાં રહેવું અઘરું થાય. એટલે હું બહુ મનથીને બોલું છું. મારા શબ્દોને જરા જોખીને લેજો, સમજણપૂર્વક લેજો, કારણ કે એક પીડા છે આપણને. અને આપણે બધા જ્યાં સુધી એક નહીં થઈએ ત્યાં સુધી આપણા ભાઈઓ બહેનો દીકરીઓ પરિવારજનોને અને એની પણ એક સુરક્ષા, ધર્મ એક સુરક્ષા પણ આપે છે. ધર્મ એક સુરક્ષા પણ આપે છે. અને ધર્મના લોકો અંદરો અંદર જો આપણે પહેલાં થશું તો એ પ્રોબ્લેમ આપણને થવાનો છે. રામને બીજા કોઈ પીડિત નથી કર્યા, અવધવાળાએ જ પીડિત કર્યા છે. ઈસુ ખ્રિસ્ત જે ભગવાન છે ઈસુને કોઈએ ખીલા નથી ચડી, એના લોકોએ જેને ખીલા ધરબી દીધા. હુસેનને કોઈએ નથી માર્યા. આપણો હિન્દુ કે એક જૈન એને મારવા હુસેનને નથી ગયો. હુસેનને મારનારા એના જ લોકો હતા. અને એવી રીતે માર્યા, તડપાવીને માર્યા છે. એમાં આપણો એક કે હિન્દુ સમાજનો લોકો હતા જ નહીં. એમ ભગવાન મહાવીરના કાનમાં ખીલા ધરબા ને એ બીજું કોઈ નહોતા, આપણા જ હતા. આપણા વાળાઓએ જ આપણને માર્યા છે. એટલે બહારથી કોઈ આપણને કોઈ પ્રહાર કરી જાય એવું નહીં માનો, પણ ભીતરથી જ આપણને કોઈ મારનારા છે આપણા જ છે. તો આપણાને જ આપણે સમજાવવાની કોશિશ આપણા આચાર્ય ભગવંતોએ, સંતો, મહંતોએ કરવી પડશે. તો આજના સાંપ્રત યુગની અંદર આવા જ્યારે ધાર્મિક પ્રોગ્રામો થતા હોય ને આપણે બધા એક મંચ ઉપર આવીએ અને એને આપણે શેર કરીએ તો બહુ ખાસી જરૂર છે. કે એકબીજાના તાણાવાળામાં જો આમ તેમ રહેશું ને તો બાજુના પડોશીના ઘરે એના ઘરે જે કંઈ પ્રોબ્લેમ આવશે ને આપણે હુતા રહેવું ને તો એ બેન દીકરીઓની ઇજ્જત લૂંટાતી રહેશે. હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે સાહેબ. ભગવાન મહાવીર સ્વામીએ લોકોને જગાડ્યા છે, હુવડાવ્યા નથી. હા, જગાડ્યા છે. અને મને કહેવા દો કે એ જ્યારે યાત્રા કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે ચાર કોસ આ બાજુ, ચાર કોસ આ બાજુ, ચાર કોસ આ બાજુ, ચાર કોસ આ બાજુ. એ મહાવીર સ્વામી જ્યારે નીકળતા તો હિંસા થતી જ નહીં. પણ હું તો ત્યાં સુધી કહું કે મહાવીર સ્વામી પાસે એટલો સમાજ સાથે રહેતો હતો કે એ જ્યારે એક ગામથી બીજા ગામ યાત્રા કરે ત્યારે 10,000 એના શ્રાવકો એની સાથે જતા હતા એને સાંભળવા માટે. 10,000 શ્રાવકો એને સાંભળવા માટે. અને મને આનંદ છે કે તમારી તપસ્યા, તમારું તપ, તમારું ઉપાસના ઉપર તો મને ગર્વ છે. હું કથામાં કહું છું અને લોકોને કહું કે ઉપાસના અને તપ જો કરવા હોય અને જાણવું હોય, માણવું હોય તો તમારે જૈનોના આચાર્યો પાસે જવું પડશે, આચાર્ય ભગવંતો પાસે જવું પડશે. કારણ કે તમારી ઉપાસના અમે ઉપવાસ કરીએ પણ ફરાળ મોટું કરીએ. હા, ઉપવાસ કરો અમારો, પણ અમારું ફરાળ મોટું હોય. પણ તમારે ત્યાં મેં તો સાંભળ્યું છે કે 12 વર્ષ સુધી ભગવાન મહાવીર 12 વર્ષ સુધી ઉપવાસ કરે, એમાં 365 દિવસ જ ખાધું. 12 વર્ષની ઉપાસનામાં ભગવાન મહાવીર સ્વામીએ 365 દિવસ જ ભોજન કર્યું. હવે વિચાર, 1 વર્ષ જેમાં આમ ગણો તો, અને આમ તમે ક્રમ વાઇઝ ગણો ને તો 11 મહિનામાં એકવાર એક દિવસે જેમાં, 11 મહિનામાં એક દિવસ જેમાં, અને બાકીનું એને ઉપવાસ કર્યા છે અદ્યાતિ. તો હવે વિચાર કરો એનામાં એ ઉર્જા કેટલી હશે, એનામાં એ શક્તિ કેટલી હશે. માનસિકતામાંથી તમે બહાર નીકળી જજો કે ખાશું તો જીવશું, એ માનસિકતામાંથી. અને તમે બધા એમાંથી અનુભૂતિ કરી રહ્યા છો અને તમે લોકો બધી ઉપાસના પણ કરો છો, માગસમણ કરો છો, 28 તપ કરો છો, આદિ. અને હું તો આવા 28 તપના પારણામાં પણ જાઉં છું. અમારે સંજયના ઘરે કાંઈ પણ પ્રોગ્રામ હોય એટલે હું હોવો જ. એટલે આવા ઉપાસના અમારે રસિક દાદાએ પહેલાં કરી હતી, ત્યારે પણ હું પારણામાં ગયેલો અને બધા અમે પારણા કરાવતા. અને એવી ઉપાસના પદ્ધતિ એ તમે લોકોએ સમાજને આપી છે.
કે 11 કહેવાય વર્ષ સુધી ભૂખ્યું રહેવું, એક વર્ષની અંદર 365 અને 365 દિવસની અંદર 11 મહિને એક દિવસ ખાઈને એ પ્રચાર નિચાર કરે. આવું એ ભગવાન મહાવીર સ્વામી. એમ કહેવાય કે આમ તો પોતે કોઈ પૂજા એની મને એવું નથી દેખાણું કે કોઈ મૂર્તિ પૂજા એણે કરી છે કે એવું નહીં, પણ એણે આત્મરામને પોતાની આત્મખોજ આત્મની અંદર પોતે મને એક સ્વરૂપ એવું એ ગમે. જ્યારે ભગવાન મહાવીર સ્વામીના મંદિરે ત્યાં અમારા તો જીવિત સ્વામી છે, અમે બધા ભાગશાળી છીએ કે બાળપણથી હું ત્યાં જીવિત સ્વામી પાસે જતો હતો. અને ઘણીવાર તો હું તો ત્યાં સુધી આ બધાને કહેતો હતો કે ભગત બાપુ દેશ વિદેશોમાં ફરવા લાગ્યો છે, પણ એનામાં જે વાણી આગત આવી ને એ વાણીયાનું એઠું ખાઈ ગયો છે. ભગત બાપુ એની સાથે રહેલો છે, કારણ કે મારું પાડોશી જ જૈન લોકો છે. અને આવા જૈન લોકોની સાથે રહેવાથી વિવેક પણ આવ્યો. તમારામાં જે ભાવ, પ્રેમ, વિવેક એ બધું એ તમારા લોકોમાં અતિ આપણને જોવા મળે. તો ભગવાન મહાવીર એમણે જે વિચાર કર્યા, એમ કહેવાય કે એક સંતો બધા બેઠા છે, પ્રાર્થના કરે છે અને ભગવાનને કે તમે આવો. ભગવાન કે હું આવું તો હું ક્યાં જાઉં, શું કરું? અગુણમાંથી ભગવાનને સગુણ થવાની પ્રાર્થના કરે ત્યારે ભગવાન મંદિરમાં આવશે, ભગવાન મૂર્તિમાં આવશે. ભગવાન કે હું સ્વયં આવું તો લોકો મને પીડિત કરશે. અને જ્યારે જ્યારે ભગવાન સ્વયં આવ્યા ને ત્યારે સમાજના લોકોએ એને પીડિત કર્યા છે. અને દરેક ભગવંતોએ પરીક્ષા પણ આપવી પડી છે. દરેક ભગવંતોએ પરીક્ષા પણ આપી છે. તો ભગવાન મહાવીર સ્વામીએ પરીક્ષા આપી છે, રામે પણ પરીક્ષા આપી છે, કૃષ્ણએ પણ પરીક્ષાઓ આપી છે. પરીક્ષા વગર કોઈ પાસ થયા જ નથી. આજે આપણા મંદિરોમાં એની ધર્મની ધજાઓ ફરકે છે, એની પાછળ એ સંપૂર્ણપણે પૂર્ણતઃ થઈ આપણી સમક્ષ પ્રગટ થયા છે. ત્યારે આપણે એના સાનિધ્યમાં માથા ટેકવવા જઈએ છીએ. તો ભગવાનને આવવું છે તો ભગવાનને કહ્યું કે હું ક્યાં જાઉં, લોકોની પાસે જઈશ, લોકો જેવો સ્થિતિ તો લોકો મને હેરાન કરશે, પરેશાન કરશે. ભગવાનને આપણી બીક છે, પરમાત્માને માણસનો ડર છે, એને પશુનો ડર નથી, પક્ષીનો ડર નથી, એને બીજા કોઈનો ડર નહીં, માણસનો ડર. એટલે ભગવાનને દેવતાઓએ પ્રાર્થના કરી કે ભગવાન તમારે કાંઈ રહેવાનું નથી, તમારે લોકોના હૃદયમાં બેહવાનું છે. આત્મા તવગીરી જા મતે સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ. તમારે લોકોના દિલમાં બેસવાનું, હૃદયમાં બેસવાનું છે. તો બાપ આજ મહાવીર જયંતિ છે અને મહાવીર જયંતિ નિમિત્તે આજ ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાન અવતરિત થયા. તો ત્યારે તો પાણું ઝુલાવ્યું છે, એમાં ઉછામણીઓ પણ ઉછાળતા હશે. અમારામાં આવું બધું થાય છે, પાણું ઝુલાવે, ભગવાનને ભાવ એક ભાવ પ્રદર્શિત થાય. પણ આજે આપ સૌ જૈન બંધુઓને મારી એક વિનંતી છે કે ઉત્સવ તો મનાવશું, હમણાં તમે લોકો પ્રસાદ લેવા પણ જશો, ભૂખ તો લાગી જ હોય, પણ સાચો રામ જન્મ, સાચો મહાવીર જન્મ એ છે કે પાણામાં જન્મ ન લઈ ભગવાન આજના દિવસે મારા તમારા હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જવું જોઈએ. સાચો મહાવીર જન્મ એ છે કે મારે ક્યાં દોડશું આપણે ભગવાનને ખોજવા, કઈ દિશામાં જાશું ભગવાનને? જ્યાં જ્યાં નજર પડે યાદી ભરી છે આપની, ક્યાં તને ગોતું ભગવાન, ક્યાં તને ગોતું? પણ હે ભગવાન તું જ મારા હૃદયમાં બિરાજિત થઈ જા. હૃદય આનંદ ઝૂલો પર ઝુલાતી રોજ રામાયણ. મારા તમારા હૃદયમાં આજના દિવસે આપણો ઠાકુર, આપણા ભગવાન મહાવીર એ બિરાજમાન થાય અને તમે જેનું ચિંતન કરો એવા તમે બનશો. તમે જેનું ચિંતન કરો એવા તમે બનશો. તો ભગવાન મહાવીરનું સતત ચિંતન કરો. આપણે મહાવીર સ્વામીને તો ગોતી નહીં શકીએ, એના દર્શન નિજ થઈ જાય તો બહુ સારી વાત, બાકી તમે એના જેવા બનવાની કોશિશ કરવા માંડો. આજથી જ બસ મહાવીર સ્વામી મારા હૃદયમાં છે અને બસ ભગવાન મારી પાસે છે. ભગવાન આપણાથી દૂર કાંઈ છે જ નહીં. સતત એનો અનુભૂતિ આપણે આજના દિવસે કરવાની, રોજ કરવાની, રોજ એની પૂજા કરવાની છે કે દિલ મેં બિઠા કે તુજે એ ભગવાન, હે ભગવાન મહાવીર સ્વામી મેં તમને હૃદયમાં બેસાડ્યા છે, તમે કાયમ મારા હૃદયમાં નિવાસિત થો. આચાર્ય ભગવંતોના સદા આશીર્વાદ રહો કે આપણે ભગવાનની એક પલ પણ ન ભૂલીએ, એક ક્ષણિક માત્ર પણ. ભગવાન કે તમે મને એક પલ યાદ કરો ને હું તમને 24 કલાક યાદ કરું, એક 24 કલાક. આવા ભગવાનનો આપણા પર આશીર્વાદ સદાય કાયમ રહે. આપણા સર્વ પર ભગવાનની સદાય કૃપા બની રહે અને આચાર્ય ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય. બધાએ માગણી કરી છે કે તમે પણ ચતુર્માસ કરવા અમારા ગામ આવો અને અમે તમારો અવિરત લાભ લઈએ. અને બધાય ધર્મના લોકોને તમે બોલાવ્યા છે તો અમે તમને બોલાવીએ છીએ કે તમે પાછા આવજો. બસ આટલું કહી આપ સર્વ આચાર્ય ભગવંતોના ચરણમાં વંદન. સાધુવાદ. જય જૈનેન્દ્ર. સરળતા, વાત્સલ્યતા અને પ્રભાવકતા
આ ત્રિવેણી સંગમ એટલે કે આચાર્ય ભગવંત રાજહંસુરીશ્વરજી મહારાજ સાહેબ. શિક્ષણના ક્ષેત્રે તેઓએ અનન્ય પુરુષાર્થ દ્વારા સમાજ શિક્ષિત બની અને શાસનની પ્રભાવના કરે તે માટે એ ભગીરથ કાર્ય આગળ કરી રહ્યા છે. 45 વર્ષના સંયમ પર્યાયમાં સાહેબજીની એક જ ભાવના કે સંઘ અને સમાજ એક થાય અને વિશ્વમાં મૈત્રીની સ્થાપના થાય. અને કદાચ આજે આપણે મહુવાવાળા બળભાગી છીએ, આપણા એટલા બધા સારા નસીબ છે કે પ્રભુ વીરના જન્મ કલ્યાણકના આ અવસરે આ સંત સંમેલન આપણા આંગણે આયોજિત થયું. બસ વધુ કંઈ ન કહેતા અહીંયા આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ એ પહેલાં આપણા શાસ્ત્રની અંદર આશ્રમ પરંપરાને અદ્ભુત કહી છે. પૂજ્ય મોરારી બાપુ એવું કહે કે જ્યાં આશ્રય મળે, જ્યાં આનંદ મળે, જ્યાં આદર મળે અને જ્યાં અન્ન મળે એને આશ્રમ કહેવાય. એવા અને આ આશ્રમો ભારતીય સંસ્કૃતિના કલગી સમાન છે. એવા જ અદ્ભુત શ્રી રામ પાસ રહો આશ્રમથી આપણી વચ્ચે પૂજ્ય રાજુ બાપુ આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે. સમયના અભાવે એમને આજે આપણને કશું કહેવાના નથી, પણ એમની હાજરી જ આપણને ઘણું બધું કહી જતા હોય છે. તો આ પ્રસંગે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ગુરુ મહારાજ સર્વમંગલ કરે. પહેલાં આવતીકાલે 14 બીજા વડીલો પધાર્યા હોય. અમારી અત્યારે શાશ્વતી ઓળી ચાલી રહી હોય. અમારા લગભગ મહુવાના નગરની અંદર 247 ભાગ્યશાળીઓ આંબેલની આરાધના કરી રહ્યા છે. આંબેલની આરાધના એટલે કનુભાઈ સાહેબ, બિપિનભાઈ, માત્ર વાફેલું ખાવાનું અને એક જ ટાઈમ ખાવાનું એવા 247 ભાગ્યશાળીઓ આરાધના કરી રહ્યા છે. ગુરુ ભગવાને પ્રેરણા કરી કે તમે તો દરરોજ મીઠું રસોડું કરો, પણ તમે તમામ સંઘના ભાઈઓ બહેનો બાળકો એક એવું અમલ કરો કે એનું તમે એ દિવસે બાફેલું જ ખાવાનું. એટલે આવતીકાલે શ્રી સકલ સંઘને વિનંતી છે કે આવતીકાલે સકલ સંઘનું આંબિલનું સ્વામી વાત્સલ્ય છે. સમયસર પધારવા નમ્ર વિનંતી. ઘરે કોઈ બહેનોએ મીઠી રસોઈ કરવાની નહીં. સકલ સંઘનું આંબિલનું સ્વામી વાત્સલ્યમાં સકલ સંઘના ભાઈઓ બહેનો ખાસ પધારવા નમ્ર વિનંતી. આજે પેંડાની પ્રભાવના નકરાથી ગિરધરલાલ હંસરાજભાઈ અને 10 રૂપિયાની પ્રભાવના મેઘા મહારાજના જન્મદિવસ નિમિત્તે દરેક પધારેલા પ્રભાવનો લાભ આપી જવા નમ્ર વિનંતી. આજે સાંજે ભવ્યથી ભવ્ય જીવિત સ્વામી પ્રભુજીની આંગી સાથે સાથે જીવિત સ્વામીના પટાંગણમાં મહાપૂજાનું પણ આયોજન કર્યું છે. બરાબર 7 વાગે ગુરુ ભગવાનની નિશ્રામાં એ પણ મહાપૂજાનું લોકાર્પણ ખુલ્લું કરવામાં આવશે. તો સકલ સંઘના ભાઈઓ બહેનો 7 વાગે જીવિત સ્વામી દેરાસરમાં પધારશો અને ત્યારબાદ આંગીના દર્શન કરવા સમયસર પધારવા નમ્ર વિનંતી. વંદન. સર્વમંગલ. હા, બસ સર્વમંગલ કરીએ છીએ બાપુ, સર્વમંગલ કરીએ છીએ. એક જ મિનિટ વંદન થઈ જાય. ઈચ્છામી आयमिलं पच्चखयनदन्तगणमिघासं व्यासं यतिम्यरमणसुरिमा अलिवेण अच्छेण बोलिना ससिद्धेण वा सिद्धेन वसिरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां